જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ઓકે, ભલે છે. આપણે તો પાછળથી મૂકી દઈશું. યસ, હજી મિત્રો કેટલાક ઊભા છે, પણ અહીં 2-4 ખુરશીઓ તો છે. એક સોફાઈ છે સાઈડમાં, એને આપણે ખસેડીએ તો ખસેડી શકાય. રોનક, આ સોફાને આપણે આમ રાખીએ તો હજી 4-5 મિત્રો બેસી શકશે. એટલે હજી જે મિત્રો ઊભા છે એમાંથી કોઈને. અંકલ, આપ પાછળ ઊભા છો, આપ આવી શકો અહીંયા. ઓકે, કેમેરામાં. હા, બરાબર. કઈ અહીં જતા રહ્યો ને, પણ અહીં આવતા જ એમાં શું. આપણે ઘરની મીટિંગ છે એમ સમજીને, મેં જો આજે ફેસબુક પોસ્ટમાં એમ લખ્યું છે કે ઘરનું આંગણું સમજીને હું તો જવાનું છું. અરે ઓકે. તો શરૂઆત કરીએ આપણે. શ્યોર. ગુડ ઇવનિંગ. મારું નામ આરજે પૂજા છે અને આજે આપણે જેમ જયભાઈ હમણાં વાત કરી કે ઘરનું આંગણું સમજીને આંગણામાં સંવાદ કરવા માટે અને મિત્રો ભેગા થઈને જેમ ગોષ્ઠી કરતા હોય એવી ગોષ્ઠી કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. એક એવા વ્યક્તિત્વ સાથે કે જેમને આમ તો ખેર આપણામાંથી કોઈને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પણ હું એમને શબ્દોના જાદુગર માનું છું અને એક એવું વ્યક્તિત્વ માનું છું કે જે આજની પેઢી સાથે એકદમ સીધો સંવાદ સાધી શકે છે. બહુ સરસ મજાના કોન્સેપ્ટ આજની પેઢીને સમજાય એવી ભાષામાં એવા વિચારો સાથે મૂકી શકે છે અને એકદમ તદ્દન મગજ અને હૃદય સંસરવા ઉતરી જાય એવી રીતે જોરદાર તાળીઓ થઈ જાય આપણી વચ્ચે. જય વસાવડા છે. થેન્ક યુ સો મચ પૂજા. અને જે મેં કહ્યું ને કે નવા વિચારો દર વખતે લઈને આવવાના. દર અઠવાડિયે 2 નવા વિચાર સાથે લેખ લખે છાપામાં અને આપણે પૂર્તિઓની રાહ જોતા હોઈએ કે ક્યારે જયભાઈનો લેખ આવે ને આપણે એને લઈને વાંચી લઈએ. મારે સૌથી પહેલો સવાલ આપને એ પૂછવો છે જયભાઈ કે કોન્ટેન્ટ ક્રિએશન એટલે દર અઠવાડિયે આટલું બધું નવું લખવું, નવા વિચારો લાવવા ખૂબ બધી મહેનત માંગી લે. ક્યાંથી આવે છે આ વિચારો અને વોટ ઇઝ ધ પ્રોસિજર? શું કરો છો તમે? એટલે આ કલમનો કાર્નિવલ એના માટે તો છે. ક્યાંથી આવે છે બધા વિચારો? એ જ છે બ્રેન સ્ટોર્મિંગ. અંગ્રેજીમાં એક શબ્દ છે બ્રેન સ્ટોર્મિંગ. સ્ટોર્મ એટલે તોફાન. એટલે બ્રેન સ્ટોર્મિંગ એટલે મગજનું તોફાન નહીં, પણ એક સાથે ઘણા મગજો ભેગા થાય. તો પહેલું તો રીડિંગ. હવે એવું નથી થયું કે ખાલી પુસ્તકોનું જ રીડિંગ કામ લાગે. મેગેઝિન્સ અને ખાસ કરીને મેગેઝિન્સ અને બુક્સ બંને ઓનલાઈન પણ ઘણી વાંચવા મળે છે. એટલે ડિજિટલ રીડિંગ. હું તો સતત પ્રવાસો કરતો હોઉં તો કંઈક સમાચારો બને તો દરેક વખતે કંઈ ન્યૂઝપેપર હાથમાં ન આવે. ભારતની બહાર હો કેવી રીતે ન્યૂઝપેપર હાથમાં આવે? તો ડિજિટલ રીડિંગ કામ લાગે ત્યારે એ વખતે. એટલે એ સૌથી મોટો એક સોર્સ છે રીડિંગ. કે તમે વાંચતા જાઓ, સમાચારો વાંચતા જાઓ, પછી સમાચાર તો ખૂણે પડ્યા હોય, એ પછી ક્યારે પ્રોસેસ થાય એ નક્કી નથી. એનું કંઈક જુદું પ્રોસેસિંગ થાય. અમુક વખતે યાદ આવે કે આપણે આ સમાચારને આ સમાચાર સાથે કનેક્ટ કરી શકીએ. મેં હમણાં એક આર્ટિકલ લખેલું એનડીટીવીની કેવી રીતે ટેક ઓવર થયું એના ઉપર. તો હવે 2-3 મિત્રોએ પૂછ્યું કે આ બધો ડેટા ક્યાંથી આવ્યો? હવે એક જગ્યાએથી નથી આવ્યો. બરાબર, ડેટા જ છે. હું એવો દાવો, કારણ કે હું કંઈ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ તો એડિટરી નથી, કાલો મને કોઈ પર્સનલ કહેવા આવે તો ઇકોનોમિક ટાઈમ્સ કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ આપણે ચલાવતા નથી. ડેટા જ છે, પણ સમાચારો અલગ ટાઈમે આવ્યા હોય. એક વખત મેં સમાચાર વાંચ્યું હોય કે આ ઘટના બની, એ સમાચાર મગજમાં સ્ટોર થયા હોય, પછી ક્યારેક વેરીફાઈ કરવા પડે. આપણને યાદ હોય કે 2010માં આવું એક થયું હતું, તો ગૂગલ કરીને હું વેરીફાઈ કરી લઉં લખતા પહેલા કે ભાઈ આ 2010ની એક્ઝેક્ટ વિગત શું હતી. પણ હવે ત્યારે વાંચ્યું હોય ત્યારે એમાં આર્ટિકલ ન બનતો હોય. પણ જ્યારે કોઈક એવી મોટી ઘટના બને ત્યારે તમને એમ લાગે કે હા, આમાં તો ઓલા સમાચારનું પણ કનેક્શન છે, તો એક આર્ટિકલ બને. જે માહિતીના લેખો છે એમાં પછી વૈચારિક લેખો આખી જુદી માયા છે. એ તો તમે એમ અચાનક આપણે ફણગો ફૂટે એવો એક શબ્દ છે ગુજરાતીમાં. હા, વિચાર સ્ફુરે. એટલે એ તો અચાનક ઝબકારો થાય કે ભાઈ આ એક થોટ છે, પછી થોટની ઉપર પાછા બીજા લેયર આવતા જાય કે ભાઈ આ થોટને આ રીતે. કારણ કે લેખ મારે જનરલી 2000 શબ્દોની આસપાસ હોય. તો ખાલી વિચાર મહત્વનો નથી, કારણ કે એ તો સુવાક્યની જેમ લખી જો, પછી લેખ કેવી રીતે લખો? બરાબર. તો એનું ગાર્નિશિંગ કરવું પડે, વાનગીની ભાષામાં કહું તો. બરાબર. કે તમને ખબર છે કે આનો કોર થોટ આ છે અને મૂળ તમારે આ વાત કેવી છે.
દાખલા તરીકે મેં હમણાં એક ફ્રેન્ડશિપ ડે ઉપર આર્ટિકલ લખેલો કે ઠલવાઈ જવાના ઠેકાણા ક્યાં છે, હમ, તો એનો કોર થોટ થયો બરાબર. કે વાત આને હવે આ બોલી લ્યું, ચાલો ઠલવાઈ જવાના ઠેકાણા ક્યાં છે, આ તો હેડલાઇન જ છે. હમ, તો આ કઈ એવું વાક્ય નથી કે અઘરું છે સમજવામાં, બહુ સિમ્પલ વાક્ય છે. તો અહીં જેટલા બેઠા છે બધાને ખબર પડે ઠલવાઈ જવાના ઠેકાણા ક્યાં છે, એમાં આપણને સમજણ પડી ગઈ. તો એમાંથી આર્ટિકલ કેમ ક્રિએટ કરવો, એટલે જે લોકોને આમ આવો શોખ હોય લખવાનો, એના માટે હું તો કહું છું કે આર્ટિકલ કેમ ક્રિએટ કરવો. તો સૌથી પહેલું તો કામ એ કરવાનું કે ભાઈ તમારે એનું મેં ગાર્નિશિંગ શબ્દ વાપરો એમ કે એમાં બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે. તો દાખલા તરીકે એને લગતી કવિતા, બરાબર છે. એને લગતો કોઈ ટૂચકો, વોટેવર, બરાબર, કોઈ કિસ્સો, કોઈ વાર્તા, અને એવું કે તમારા પોતાના જીવનમાં બનેલો કોઈ પ્રસંગ. બધું જ કંઈ બહારથી જ આવે એવું જરૂરી નથી. તમારા જીવનનો, હવે જીવનના પ્રસંગ બે રીતે તમે લખી શકો. એક એકચ્યુઅલ નામ સાથે. કોઈક પ્રસંગ એવો હોય જ્યાં તમને એમ લાગે કે આમાં વાસ્તવિક નામોની જરૂરત નથી કે યોગ્ય નથી, તો તમારે નામો બદલાવીને લખવા પડે. બરાબર, બરાબર. એટલે એનું આમ અઘરું નથી, ખાલી તમારું મગજ સતત ઓક્યુપાઈડ રહે એ મહત્વનું છે. ના, અને સતત વાંચન એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સતત વાંચન, સતત અપડેટેડ રહેવું, જ્યાંથી જે મળે એ ગ્રહણ કરવું, આંખ કાન હંમેશા સતત ખુલ્લા જ હોય અને ચારે બાજુનું ઓબ્ઝર્વેશન સતત ચાલુ જ હોય. રાઈટ. અને એને સૌથી મહત્વનું એ કે ખબર હોય કે આ વિષય બધા લેશે તો એને સ્ટ્રાઇક આઉટ કરીને બાજુએ રાખો. બરાબર છે કે આ નથી લખવાનો આપણે, કારણ કે આના ઉપર બધા લખવાના જ છે. રાકેશ ઝુનઝુનવાલા ગુજરી ગયા, મિનિટે મેસેજ ચાલુ થઈ ગયા મારી ઉપર વોટ્સઅપના. બરાબર. તો હવે મારે એ ન લખવાનું હોય, એવું નથી કે ટોપિક બરાબર નથી, મારો એમ પોઈન્ટ છે કે ટોપિક તો લખવાના જ છે કોઈ. તો પછી મારે એ દિશામાં જવાનું હોય જ્યાં કંઈક નવું મળે. મને ખબર હતી ગોરબાચોવ ગુજરી જાય એના ઉપર નહીં લખાય, તો એ મેં લખ્યું હમણાં આવ્યું બુધવારે. ક્યાં બાત. એક બીજી વસ્તુ જે મને પર્સનલી બહુ અપીલ કરે છે એ છે લખવાની ભાષા. આપણે હંમેશા કહીએ કે બોલવાની ભાષા અને લખવાની ભાષા બે અલગ અલગ વસ્તુ હોય છે. બટ વેન આઈ રીડ યુ, અને અહીંયા ઉપસ્થિત દરેક લોકો મોટા ભાગે મારી સાથે સહમત થશે કે જ્યારે આપણી ભાષા વાંચીએ ને ત્યારે બહુ સરળ લાગે, બહુ કન્ટેમ્પરરી લાગે, અને એમ લાગે કે આ એવી જ ભાષા છે કે જે મને મારી સાથેનો સીધો સંવાદ છે. તો એ શું છે, એ કેવી રીતે? તમે શરૂઆતમાં જ બોલ્યા એનો જવાબ કે બોલચાલની ભાષા. હવે મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ને ત્યારે એક ક્લાસિકલ થિયરી જેને કહેવાય, એક ક્લાસિકલ સ્કૂલ ઓફ થોટ એમ હતી કે ભાઈ લખાણની ભાષા તો એક જુદા જ પ્રકારની ભાષા હોય, અને ભલભલા લોકો આવું કરતા, મોટા મોટા સાહિત્યકારો અને સારસ્વતો આવું કરતા કે બોલચાલમાં આપણે જે ભાષા વાપરીએ, લખવામાં તો એની એકદમ મૂળભૂત વ્યાકરણ શુદ્ધ ભાષા જે કહેવાય એ વાપરવાની હોય. અને એ ધારો છે, હું એમ કઈ નથી કહેતો કે ધારો નહોતો કે ખરાબ છે, પણ મેં એવું નક્કી કર્યું કે આ ભાષા બધા સુધી નથી પહોંચતી. જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે એ વખતે, આજે કહે છે લોકો, પણ મને યાદ છે 95-97ની સાલમાં પણ લોકો એ જ કહેતા હતા કે નવી પેઢી વાંચતી નથી. બરાબર. ત્યારે તો મોબાઈલનું અસ્તિત્વ નહોતું, તો એ કહેતા હતા કે નવી પેઢી વાંચતી નથી. બરાબર. તો મેં ત્યારે એમ નક્કી કર્યું કે ભાઈ નવી પેઢી એટલે હું જ નવી પેઢીનો પ્રતિનિધિ હતો ત્યારે. તો કે મને કેમ વાંચવું નથી ગમતું, તો કે ભાઈ થાક લાગે છે વાંચતા વાંચતા. કેમ થાક લાગે છે, તો કે ભાઈ આ ભાષા ભારેખમ લાગે છે. તો ભાષા ખરાબ તો નહોતી જ, ઘણું બધું સરસ લખાયેલું છે એમાં, જે મેં પોતે વાંચેલું છે, પણ એમાં મેં કહ્યું એમ કે ભાઈ બીજા શબ્દો આવતા નહોતા, વ્યાકરણની શુદ્ધિ વધારે પડતી હતી. હવે એકદમ શાસ્ત્ર શુદ્ધ અંગ્રેજી કે ગુજરાતી છે એ લાગે સરસ, પણ કન્વર્ઝેશનલ, બોલવામાં મજા આવે એવું ન થાય. એટલે મેં એવું નક્કી કર્યું કે આપણે વાતચીતની ભાષા, એટલે પેલો ઓસ્કાર વાઇલ્ડ એવું કહેતા કે ભાઈ હું નિયમો માટે નહીં પણ અપવાદો માટે જન્મો છું. એટલે મેં એવું નક્કી કરી નાખ્યું કે આપણે આપણી ભાષા બનાવીએ. કે ભાઈ આ ભાષા છે એ એવી કોઈ નથી કે આ બુકની ભાષા કે આ વ્યક્તિની ભાષા. અને ત્યારે અમુક લોકો આવું કરતા, એવું નહોતું કોઈ એક જ આવું કરતો, બીજા લોકોએ શરૂઆત કરેલી પોતપોતાની, પણ એને પત્રકારત્વમાં કરેલી, કોલમ રાઇટિંગમાં ન કરતા. દાખલા તરીકે કેતન મિસ્ત્રી નામના એક પત્રકાર છે, હજી ચિત્રલેખામાં છે જ, બરાબર. તો એ આવી રમતિયાળ ભાષામાં લખવાના પ્રયોગો કરતા કે એમાં અંગ્રેજી શબ્દો ભેગા આવે. પણ મારામાં જુદું એલિમેન્ટ એ પણ આવ્યું કે અંગ્રેજી શબ્દો તો આવે પણ એની સાથે કાઠિયાવાડી તળપદા શબ્દો આવે. કરેક્ટ. એ સાવ જુદું આવ્યું. પછી સંસ્કૃતના શબ્દો આવે વારંવાર, એ તો ફરિયાદો આવે કે તમે આ સંસ્કૃતના શબ્દોમાં કાઉન્સમાં પાછું કંઈક લખતા જાઓ, આટલું બધું અઘરું સંસ્કૃત વચ્ચે ક્યાંથી ઘૂસી જાય છે. એટલે ટૂંકમાં જે વાંચ્યું ને એ બધું ધીરે ધીરે પ્રોસેસ થઈને આવી ગયું. એટલે એક જુદી પ્રકારની ભાષા બની, જે ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે, હું ચોખ્ખું જ કહી દઉં છું, બરાબર, કે એ વ્યાકરણ શુદ્ધ ભાષા નથી. આમ એક લેનો ચાલો હાલો. તો એ વ્યાકરણ શુદ્ધ ભાષા નથી, પણ એ ભાષા છે તોય પહોંચે છે. પહોંચતી જ ન હોત તો આ જે આ પુસ્તકો પડ્યા છે અહીં એ ન હોત, પહોંચતી ન હોત, આ બધા મિત્રો જે છે એ ન હોત. એટલે મારો મુદ્દો એમ છે કે જો આનો આપણે આમ કહેવાય ને કે ભાઈ
તમે બધી જ કેમ્પેઇન કરો પણ અંતે તો ઇલેક્શનમાં કોને વોટ મળ્યા એના આધારે વિનર નક્કી થાય, નહીં કે કોણે કેવું ભાષણ કર્યું એના આધારે. એબ્સોલ્યુટલી. તો વોટિંગના પર્સન્ટેજ તમે જુઓ તો તમે આ કોન્ટેમ્પરરી લેંગ્વેજ જેને કહેવાય, વ્યાકરણ અશુદ્ધ ભાષાના વધારે છે. અને મને આ તો બેઠો છું એટલે તમને સરસ કિસ્સો કહું તો મેં જયહો પુસ્તક બનાવ્યું હતું સૌથી પહેલા, અને આ રોનકી કિસ્સાનો એક ભાગ છે. તો જયહો પુસ્તક મેં મારા પોતાના ખર્ચે બનાવ્યું હતું, રિમઝિમ ક્રિએશન્સ એટલે, અને નવભારત જ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું. તો એમાં અમુક જોડણીની ભૂલો મને દેખાણી કે ભાઈ આ બધી જોડણીની અમુક ભૂલો છે એમ, કારણ કે પ્રૂફરીડિંગ ત્યારે એટલું સરખું નહીં થયું હોય. એટલે મેં રોનકને કીધું, મેં કીધું આપણે આ પુસ્તક વેચવું નથી, કારણ કે આમાં તો જોડણીની ભૂલો છે, અને હવે કંઈ નવી પ્લેટ બનાવો, નવેસરથી છપાવો તો બહુ વાર લાગે. આપણે તો આની ડેટ બધાને કીધું હતું કે આ ડેટે આવશે પુસ્તક, તો મેં કીધું આપણે પાછું ખેંચી લઈએ. એટલે રોનક મને કેવું હતું કે કરાતું હશે પુસ્તક પાછું ખેંચી લ્યો. એટલે મેં કીધું પણ આમાં અમુક જોડણીઓ ખોટી છે. તો મને કે જોડણીઓ ખોટી છે એ તમને ખબર છે, વાંચવાવાળાને ખબર હોવી જોઈએ ને જોડણી ખોટી છે, બરોબર? તો મને કે હું વેચું છું ને પુસ્તકો, મને પૂછો કેટલા લોકોને આવી ખબર છે. પણ મેં કીધું આપણને ખબર છે તો આપણે ખોટી જોડણીવાળું પુસ્તક, મને કે તમે પુસ્તક મારા ભરોસે તમે મૂકો, તમને કોઈ ફરિયાદ કરે એવું કંઈ કરે તો આપણે પાછું ખેંચી લેશું. બસ આ રોનકના જ શબ્દો એક્ઝેક્ટ, કે તમને કોઈ ફરિયાદ કરે તો આપણે પાછું ખેંચી લેશું. તો ઉલટાનું એવું છે કે પહેલી 3000 કોપી ફટાફટ વેચાઈ ગઈ, એવું એવું કે બીજી કોપી આપો. એટલે મેં કીધું હજી તો ઓલી પ્રૂફરીડિંગ જ બાકી છે ફરીથી કરવાનું. એટલે રોનક મને કે છે હવે પહેલી 3000 તમને ભરોસો પડ્યો ને કે જોડણીની ચિંતા નથી કરવાની, તો હવે ઓલું ફરીથી છાપીને આપી દો. નો ડાઉટ અમે સુધારી લીધું પછી, એવું નથી કે નથી સુધાર્યું, બરાબર? પણ કહેવાનો મતલબ આ છે કે એકચ્યુઅલ લોકોને ખ્યાલ નથી. હું એવું નથી કહેતો, જો મને એવું હોત તો હું આવું બોલું જ નહીં જાહેરમાં. આ તો મેં પોતે જ ઉઘાડી કરીને તમને કીધું ને કે આવી ઘટના બનેલી. તો હું એમ માનું છું કે ભાઈ ના, અમુક નિયમો છે, અમુક જોડણીઓ વધારે પડતી પેલી ક્લિષ્ટ છે. દાખલા તરીકે સારથીની જોડણીમાં થી રસવાઈ આવે, એ મને ગળે જ નથી ઉતરતું. બોલો, એક વ્યક્તિ તરીકે જ ગળે નથી ઉતરતું, કારણ કે સારથીમાં થી રસવાઈ આમ આપણાથી થતો જ નથી. ગુજરાત સરકારે નથી કરતી. ઈ સારથી પ્રમાણપત્ર આપે છે ગુજરાત સરકાર, એમાં થી દીર્ઘ જ છે, રસવાઈ નથી. બરાબર. એટલે એવું આપણને થાય કે આ કંઈક એમ કે આમાં ફેરફારની જરૂર છે, કારણ કે આ મૂળ જોડણી છે એ જ ખોટી લાગે છે, કે આપણે ગળે નથી ઉતરતી એવી લાગે છે. તો મેં એવું નક્કી કર્યું ચાલો આપણે આપણી રીતે કરીએ. આપણે એવો દાવો નથી કરતા કે આપણે ભાષામાં કંઈ મોટા ફેરફાર કરી નાખ્યા, પણ આના આધારે એક સર્વે થઈ જાય છે કે વાંચકને કન્ટેન્ટમાં રસ છે. બરાબર. એને બહુ પિંજણમાં રસ નથી, શાસ્ત્રીયતાની પિંજણમાં રસ નથી. એ ગીત ગઝલમાં લાગુ પડે. એ કયો રાગ છે, એ કોઈ ગાયક છે એ સંભળાવે કે આ રાગ આ છે તો એ બહુ રાજી થાય, પણ એને ખબર નથી કે કયો રાગ છે તો એ બાકીના ગીતો સાંભળે જ છે. એબ્સોલ્યુટલી. બહુ સરસ. સો આપણે જ્યારે વાંચનની અને તમે વાત કરી રહ્યા છો કે વાંચકને કોન્ટેન્ટમાં રસ છે, હવે સતત આપણે એવી કમ્પ્લેન, તમે કહ્યું કે લેટ 90sથી તમે જ્યારથી લખવાની શરૂઆત કરી છે, કમ્પ્લેન ત્યારે થતી હતી કે યુથ વાંચતું નથી. કમ્પ્લેન અત્યારે બી થાય છે કે યુથ વાંચતું નથી, નંબર ઓફ percentages ઘટી રહ્યા છે. સો વોટ ડુ યુ થિંક અબાઉટ ધી હેબિટ ઓફ ટુડેઝ યુથની રીડિંગની હેબિટ વિશે તમારું શું માનવું છે? ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. એમાં હું માનું છું કે યુથ વાંચતું નથી. ધારો કે અત્યારે આપણે એમ કહીએ કે મોબાઈલ ને બધાને કારણે નથી વાંચતું, તો એક ફરિયાદ તો છે, હું કાયમ કહેતો હોઉં છું કે તમારા પેટમાં જગ્યા હોય એટલું તમે ખાઈ શકો. બરાબર. પછી વધારે પડતું બન્યું કે આપણે ઘણા લગ્ન સમારંભોમાં બહુ બધી ડિશિસ ગોઠવેલી હોય, તો કાં આપણે સિલેક્ટ કરવું પડે, કાં આપણને અફસોસ થાય કે આ રહી ગયું, કારણ કે પેટ ભરાઈ ગયું હોય. એ ટેબલ સુધી, કાઉન્ટર સુધી પહોંચો ત્યાં લગી તમે બધું ખાઈ લીધું હોય. તો એવું અત્યારના યુથ સાથે થાય છે કે 24 કલાકના દિવસમાં મોબાઈલથી માંડીને બીજી એટલી ડિજિટલ એક્ટિવિટી આવી ગઈ કે પછી છેલ્લે એને કદાચ અફસોસ થતો હશે કે આ 10 પાના વાંચવાના હતા એ રહી ગયા. તો એક એ કારણ છે. એ કારણ છે એમાં કોઈનું ચાલતું નથી, કારણ કે તો સમયે આપેલું પરિવર્તન છે. હા, એ કોઈ વ્યક્તિ બનાવેલું નથી, એ કોઈ મારી કોઈ પસંદગી કે ચોઈસ નથી. બીજું જે કારણ છે એમાં હું એમ કહું છું કે અમે લોકો, એટલે લેખકો, હું નોન ફિક્શનનો લેખક છું, બીજા ફિક્શનના લેખકો છે, એટલે અમે લોકો કદાચ એટલું બધું રસપ્રદ આપતા નથી. જે રસપ્રદ આપે છે એ તો વંચાય જ છે. તો એ પણ વાસ્તવિકતા છે કે હું દાખલા તરીકે જુદું જ ઉદાહરણ કહું આ સમજાવવા માટે. હમણાં હું અમેરિકા હતો, ત્યાં મારે સાલ્વાડોર ડાલીનું મ્યુઝિયમ જોવું હતું. તો ત્યાં એ ગામ જે ટેમ્પાની બાજુમાં પીટર્સબર્ગ ગામ છે, ત્યાં ફ્લોરિડા સ્ટેટમાં, ત્યાં એક અમારા રીડર છે, એટલે જો રીડર છે, આ અગેન અમેરિકામાં છે, આઈટી એન્જિનિયર છે, બરાબર. મને કેવી રીતે ઓળખે? બીજું કોઈ જ ઓળખાણ નહીં. ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો મેસેજ આવ્યો કે તમારા ડાલી મ્યુઝિયમ જોવું જોઈએ. હું ડાલી મ્યુઝિયમની બાજુમાં જ રહું છું, ગોપી શાહ કરીને. તો એમણે મને આવ્યો કે ભાઈ આ તમારે જોવું જોઈએ. બરાબર. તો એ મને તેડવા માટે આવ્યા, મ્યુઝિયમ સુધી પહોંચાડવા માટે મારી સાથે રહ્યા.
હવે એ ઓળખાણ કેવી રીતે થઈ? તો કે હું ગુજરાતમાં હતી ત્યારે પણ તમને વાંચતી, બરાબર. હવે અમેરિકા આવી ગઈ, હજી હું વાંચું છું. પછી ચર્ચા થઈ કે મારી દીકરીઓ છે એને અમે બહુ પ્રયત્ન કરીએ ગુજરાતી વાંચવું જોઈએ, પણ એ ગુજરાતી નથી વાંચતા. એટલે મેં કીધું સાવ નથી વાંચતા કે ગુજરાતી નથી વાંચતા? એટલે મને કે ના, વાંચે તો છે પણ કોરિયન વાંચે છે, કોરિયન કોમિક્સ વાંચે છે. ઓકે. એટલે મેં કીધું તો અમારે ત્યાં કોરિયન સિરિયલો જોવાય છે. અહીં ગુજરાતમાં બેઠા બેઠા બધા કોરિયન ને સ્પેનિશ ને જાત જાતની ભાષાની સિરિયલો બેઠા બેઠા જોઈ નાખે છે. ખૂબ જ. હવે એને મને એટલે મને રસ પડ્યો આખી વાતમાં. એટલે મેં કીધું મને આ વાતમાં રસ પડ્યો કે તમારી દીકરી ગુજરાતી છે, રાઈટ? બોર્ન ગુજરાતી કહેવાય, બરાબર. DNA માં ગુજરાતી છે. રાઈટ. હવે એના માટે તો ગુજરાતી એ વિદેશની ભાષા થઈ ગઈ, અમેરિકામાં મોટી થઈ એટલે. બરાબર. અને કોરિયન એ વિદેશની ભાષા થઈ ગઈ. બરાબર. બંને એલિયન લેંગ્વેજ છે, બંને બહારની ભાષા છે. તો એને કોરિયનમાં રસ પડ્યો તો ગુજરાતીમાં કેમ ન પડે? અંગ્રેજી વાંચતી હોય તો આપણે કઈ ફરિયાદ જ નથી, બરાબર? એટલે રાધર ધન એ છોકરીઓને બ્લેમ કરવાને બદલે મેં ગોપીબેનને કીધું કે મને નામ આપો, એ શું વાંચે છે, એ કોરિયન કન્ટેન્ટ જે તમે કહો છો ને એને મને નામ આપો. હું બીજે દિવસે એમણે મને બે ટેક્સ્ટ કર્યા બધા નામ દીકરીઓને પૂછીને કે છેલ્લું શું શું વાંચ્યું. અહીં 6 કે 7 ટેક્સ્ટ વાળું 2-3 દિવસ પછી મને તક મળી ત્યારે હું બાર્ન્સ એન્ડ નોબલ્સ બુક સ્ટોર છે યુએસનો, એમાં ગયો. મારે લેવા નહોતા એ પુસ્તકો, મારે જોવા હતા કે એવું શું છે એ કોરિયન કન્ટેન્ટમાં. કે મેં કીધું એમ કે એક વિદેશી જ ભાષા છે બંને. એક અમેરિકામાં મોટી થયેલી છોકરી માટે તો ગુજરાતી એ શીખવું અઘરું છે, ઉલટાનું ગુજરાતી શીખવું પ્રમાણમાં સહેલું છે, ઘરમાં બોલાય છે. કોરિયન તો એનાથી અઘરું છે, છતાં કેમ કોરિયન કોમિક્સમાં એને રસ પડે? બધું ગ્રાફિક નોવેલ હતી, 6 ટાઇટલ હતા, 6 ટાઇટલ ગ્રાફિક નોવેલના ફોર્મેટમાં હતા. તો પહેલી વાત તો એ આવી કે ગુજરાતીમાં ગ્રાફિક નોવેલ ક્યાં? પેલો ક્લાસિકલ ક્વેશ્ચન મને થયો કે ભાઈ આ છોકરાઓ છે એટલે પહેલા ગ્રાફિક્સ જોવે છે પછી વાંચે છે. બરાબર. એટલે સોર્ટ ઓફ એ ડિફરન્ટ વર્ઝન ઓફ કોમિક્સ. જૂના જમાનામાં કોમિક્સ આવતા, એનું જરા જુદા પ્રકારનું વર્ઝન થયું. બીજું બધામાં ફેન્ટેસી એડવેન્ચર સ્ટોરીઝ હતી. ઓકે. ફેન્ટેસી એડવેન્ચર સ્ટોરીઝ એટલે ક્યાંય પેલો ઉપદેશ નહીં. બરાબર. તો હવે એ ક્યાંક આપણે જૂના જમાનામાં બિચારા રમણલાલ સોની, હરીશ નાયક, જીવરામ જોશી, કેટલા બધા લોકો આપણે ત્યાં એવા થયા, હરિપ્રસાદ વ્યાસ, નાત જાત એ જમાનામાં પણ અડુકીઓ દડુકીઓ અને અંતે બધું લખીને ગયા. બરાબર. તો ત્યારે પછી આપણે કંઈક ગુમાવી દીધું એ સત્વ. પછી આપણે એ પ્રકારનું સાહિત્ય ફેન્ટેસી લિટરેચર કહેવાય. એમ તો છકો મકો ફેન્ટેસી લિટરેચર જ છે ને. એબ્સોલ્યુટલી. પણ એવું બકોર પટેલ, આપણે છકો મકો એ ક્રિએટ નથી કર્યું. ક્યાંક આપણે વચ્ચે વી લોસ્ટ ધ ટ્રેક. તો ત્યાં ક્રિએટ થઈ છે, કોરિયનો ક્રિએટ કરે છે, ફિલ્મોમાં ક્રિએટ કરે છે, મ્યુઝિકમાં ક્રિએટ કરે છે, અને આમાંય ક્રિએટ કરે છે. તો અમેરિકામાં બેઠા બેઠા વંચાય છે, જ્યાં સાઉથ કોરિયા માર્કેટિંગ કરવા નથી જતું. બરાબર. સો અમે લાંબો જવાબ આપ્યો, પણ આમાંથી આપણે એટલે હું તો એમ કહું છું કે અમારે સર્જકોએ ધડો લેવાનો છે. હવે મને અફસોસ થયો કે હું તો કે ફિક્શનનો રાઇટર નથી, પણ ફિક્શનનો રાઇટર હોત તો કમસે કમ ગોપીબેનની દીકરીઓ વાંચે એવું તો લિટરેચર લખી નાખત. તો કારણ કે વાચક તો રેડી છે ને, હું એમ કહેત કે આવીને વંચાવી દેજો. હવે બહુ સુંદર. એક બીજી વસ્તુ, તમે જ્યારે લેખ લખો છો ને ત્યારે ઘણી બધી ફિલ્મોના રેફરન્સીસ આવતા હોય છે, પર્ટિક્યુલરલી ફિલ્મો રેકમેન્ડ કરતા લેખો પણ આપ લખો છો. હવે તમે જેમ હમણાં કહ્યું કે યંગસ્ટર્સ નથી વાંચતા અથવા ઓછું વાંચે છે કારણ કે ઓટીટી છે કે દરેક પ્રકારના પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટનો મારો વધારે છે અને દે હેવ ટુ પિક એન્ડ ચૂઝ. If you have to choose, or maybe if you want to give advice to youngsters, choose between reading or watching films, what will it be? વોચિંગ ફિલ્મ્સ. હું ક્લિયર છું કે લેખક છું એટલે કે મારે પુસ્તકોને જ આંગળી પકડી રાખવાની હોય એવું ન હોય. ફિલ્મો જુઓ ને, ફિલ્મો જોતા જોતા પુસ્તકો વાંચો. એનું કારણ છે કે તમે દેવદાસ જોઈ હશે તો પછી તમને રસ પડશે કે આ દેવદાસ એવી તો કઈ કૃતિ હતી જેના ઉપરથી આટલી બધી વાર ફિલ્મો બની. માને પોતાને એવું થયું છે કે મેં અમુક ફિલ્મો જોઈ હોય તો અમુક એ ક્લાસિકલ કૃતિઓ બીજી ભાષાની વાંચી ન હોય, જેમ કે ફ્રેન્ચ ભાષાની, પણ ફિલ્મ જોયા પછી મને રસ પડે ને મેં દાખલા તરીકે ઉદાહરણ આપું. મેં હમણાં એક ફાધર્સ ડે ઉપર ફાધરની થીમ ઉપરનો આર્ટિકલ દશેરાના ગયા દશેરા ઉપર લખેલો બિગ ફિશ મૂવી ઉપરથી. ટીમ બર્ટનનું મૂવી છે. હવે ઇવાન મેકગ્રેગર વાળું એ મૂવી હતું, 2003માં બનેલું. મેં મૂવી નામના ઓટીટી ઉપર એ મૂવી જોયું. મૂવી એટલું બધું સરસ લાગ્યું કે મેં એના વિશે થોડું સર્ચ કર્યું, ગૂગલમાં સર્ચ કર્યું તો એના લેખકનો ઇન્ટરવ્યુ મને મળ્યો. તો એ લેખક તો નોવેલિસ્ટ હતા. ઓકે. મૂવીની પટકથા એમણે નહોતી લખી, એમણે નોવેલ લખેલી. મને ખબર પડી ઠીક છે આ મૂવી તો નોવેલ ઉપરથી બન્યું છે. તો મેં તરત એમેઝોનમાં જઈ અને ઓર્ડર કર્યો બિગ ફિશ નોવેલનો, અને મેં નોવેલ પણ વાંચી. તો મને મજા આવી કારણ કે મૂવીમાં તો ઘણું બધું નીકળી ગયું હતું જે નોવેલમાં હતું. રાઈટ. મૂવીની મર્યાદા હોય. સેમ હમણાં મેં ફ્લાઇટની અંદર એક મૂવી જોયું સાયરાનો, જેના ઉપર પણ મેં લેખ લખેલો.
બરાબર. તો એ જે મૂવી હતું સિરાનો, આમ તો સિરાનો કહેવાય એને ઉચ્ચારમાં, તો એ ફ્રેન્ચ એક નાટક હતું 17મી સદીનું. તો એમેઝોનમાં મને માન મળ્યું. એમેઝોન ઇન્ડિયામાંથી મારે લોગ આઉટ થઈ અને એમેઝોન યુએસએની સાઇટ ઉપર જવું પડ્યું, ઓકે, ત્યારે મળ્યું. બરાબર. તો એ મેં મંગાવી લીધું. તો શું થયું કે 2 પિક્ચરને કારણે 2 બુક મારા ઘરમાં આવી ગઈ. વાહ, બરાબર છે. એટલે એવું દુશ્મનો બનાવવાની જરૂર જ નથી. સિનેમા અને સાહિત્યને એકબીજાના સામે દુશ્મનો બનાવવાને, કારણ વગરની એવી જંગ લડવાની જરૂર જ નથી. બરાબર. અત્યારે મૂવીનો એક્સેસ વધારે છે, તો તમે એને વ્હીકલ બનાવીને ઉપર પુસ્તકો પહોંચાડો, રાઈટ. મૂવીના માધ્યમથી બુકને પહોંચાડો. મેં તો એવું બન્યું છે કે કોઈક પિક્ચરમાં એક, હવે અત્યારે મને પિક્ચરનું નામ ભૂલાઈ ગયું, એમાં હિરોઈનના હાથમાં એક બુક હતી. ઓકે, એટલે મેં ફ્રીઝ કર્યું આમ પોઝનું બટન દબાવીને. વાહ, બરાબર કે ભાઈ આ કઈ બુક વાંચે છે. કારણ કે આ બુક એમને તો હાથમાં નહીં પકડાવી હોય ને, કોઈક ડાયરેક્ટરે કોઈક રાઇટરે કીધું હશે ને કે આ બુક વંચાવડાવો, બરાબર છે. આ હાથમાં રાખો એમ. Absolutely. ફર્નિચરના ભાગરૂપે તો નહીં હોય. તો એ બુક હતી, એ એક પેલી મેજિક રિયાલિઝમ વાળી લેટિન અમેરિકન નોવેલ હતી. તો ઓકે, પાછળથી મેં એ મંગાવીને વાંચી. હવે આમાં તો કઈ કનેક્શન જ નથી, આમાં તો બુક તો એક પ્રોપ હતો મૂવીના દ્રશ્યમાં. અદ્ભુત. અચ્છા, ટ્રાવેલિંગ એન્ડ રીડિંગ, તમે ટ્રાવેલિંગ પર પણ ખૂબ લખો છો એન્ડ યુ સજેસ્ટ સો મેની પ્લેસીસ કે અહીંયા ટ્રાવેલ કરો, અહીંયા ટ્રાવેલ કરો. ડુ યુ થિંક ટ્રાવેલિંગ મેક્સ યુ અ બેટર હ્યુમન બીંગ? તમે જેટલું Yeah, absolutely. એક્સટેન્સિવલી ટ્રાવેલ કરો, યુ બીકમ અ બેટર પર્સન. વોટ ઇઝ True. યોર ટેક ઓન ધીસ? ટ્રુ, એબ્સોલ્યુટલી. ઘણી બધી મારી પોતાની માન્યતાઓ, આપણા પોતાના ગૃહિતો, ઘણું બધું તૂટે. આપણે બહાર નીકળીએ તો ખબર પડે. બહાર નીકળીએ જ નહીં તો આપણે બધાના જે ફિક્સ ફોર્મેટ હોય એમાં જ આપણે રહેતા હોઈએ. હું રહેતો હતો. જેમ જેમ નીકળતો થયો એમ અલગ અલગ ફૂડ વિશે, અલગ અલગ કલ્ચર વિશે, અલગ અલગ વ્યક્તિત્વ વિશે આપણા બધાને છે ને એક ફિક્સ ફોર્મેટ જ હોય એમ કે આમાં આમ જ હોય, આમાં આમ ન હોય. પણ એવું નથી હોતું. દુનિયા બહુ રંગબેરંગી છે. એક જ દેશમાં અલગ અલગ પ્રકારના નાગરિકો આપણને જ નથી જોવા મળતા. એક જ અમદાવાદમાં અલગ અલગ નાગરિકો હોય જ છે ને. તો એવું દરેક દેશોમાં હોય છે કે દરેક દેશમાં અલગ અલગ પ્રકારના કલર ધરાવતા, અલગ અલગ પ્રકારના સ્વભાવ ધરાવતા. એટલે આપણે એક અનુભવથી એમ જજમેન્ટ કરી લઈએ છીએ, અથવા તો એક વિઝ્યુઅલથી જજમેન્ટ કરી લઈએ છીએ કે એક ફોટો આપણે જોયો ને આપણે એમ કહીએ કે ઓહ બધા આવું જ હોય. એટલે આ હમણાં માની લો કે કોરિયન રેફરન્સ નીકળતા હતા, તો એક જમાનામાં અમારા એક મિત્ર હસતા હસતા કીધું કે કોરિયામાં બધા સાયકો જ લાગે છે. કારણ કે 1 ડઝન ફિલ્મો કોરિયામાંથી એવી આવી હતી કે જેમાં બધા સાયકો કિલર જ હોય. તો એવું થોડું હોય કે એકચ્યુઅલી સાઉથ કોરિયામાં બધા સાયકો કિલર જ હોય. બરાબર. પણ એ ફિલ્મો તમે 10 જુઓ તમને એવી એક છાપ પડી જાય કે ભાઈ આમાં તો આવું જ ચાલતું હશે એમ. અને એવી ઘણી છાપો આપણે મગજમાં લઈને બહાર જાય, જ્યારે જાય ત્યારે કે ભાઈ આમાં જ હોય. અમેરિકાની આવું આપણે તો લગ્નો કરી નાખતા લોકો ફિલ્મોમાં અમેરિકા જોઈને કે આવું જ અમેરિકા હશે. પછી ત્યાં એકચ્યુઅલ અમેરિકા જોવા મળે ત્યારે એમ થાય કે આ તો પિક્ચરમાં તો કંઈક જુદું દેખાતું હતું. આમાં તો આપણે આ ભારતમાં કરીએ એવા જ કામ કરવાના આવે છે. અને ઉલટાના ભારતમાં તો થોડી ઘણી મદદ મળતી બીજાની, આમાં તો એ નથી મળતી. તો એ જે છે ને એ મુશ્કેલી છે કે આપણે ત્યાં ટ્રાવેલિંગ કરો ને ત્યાં સુધી એ વિઝન ખુલે નહીં. એટલે ઘણા તમારા જેને કહેવાય ને ઓલા ત્રીજા નેત્રો ખુલી જાય. મહાદેવનું તો એક હતું, પણ આપણા બીજા નાના મોટા કેટલાક જે છે એ ખુલવા માંડે. અને તમે ડિફરન્ટ, જે આપણા ગુજરાતીઓ મોટાભાગના ટ્રાવેલ કરે, હું તો લખતો હોઉં છું ને કહેતો હોઉં છું બધાને, કે પછી તમે આપણે કેવું છે કે આપણે અમદાવાદમાં છે ને અમૃતસરી નાન ખાતા હોઈએ અને અમૃતસરમાં જઈને ખીચડી ખાતા હોઈએ. તો પછી અમૃતસરમાં તો અમૃતસરી નાન ખાઓ કે ત્યાં કેવી આવે છે એમ. બરોબર. એટલે આ ક્લાસિકલ છે કે આપણે સાઉથ ઇન્ડિયન અહીં બ્રેકફાસ્ટ લઈએ, અહીંની હોટલોમાં સાઉથ ઇન્ડિયન લઈએ, લગ્નોમાં સાઉથ ઇન્ડિયન ખાય સવારના પોરમાં. બરોબર. અને સાઉથ ઇન્ડિયામાં જઈને આપણે એમ કહીએ કે દાળ ભાત વગર તો મજા નથી આવતી એમ. એ તો રોજ રસમ ને સાંભાર જ હોય છે. એટલે મેં એક એ રાખ્યું કે ભાઈ તમે એક્સપ્લોર કરો, અલગ અલગ ફૂડ ઓપ્શન્સ એક્સપ્લોર કરો. પહેલા વેજીટેરિયન ઓપ્શન ઓછા મળતા હતા, એગ્રી. તમારે થોડુંક ફ્રૂટ ઉપર, હવે તો એ પ્રશ્ન નીકળી ગયો છે. ઘણી બધી જગ્યાએ વેજીટેરિયન ઓપ્શન વધવા માંડ્યા છે. અને ન હોય તો તમે ક્રિએટ કરી શકો થોડાક. તમે એના શેફને બોલાવીને, કે રેસ્ટોરન્ટના શેફ લગીવાળું રેસ્ટોરન્ટ હોય, ઢાબા ટાઈપનું રેસ્ટોરન્ટ હોય, તેના વેઇટરને બોલાવીને એમ કહી શકો કે ભાઈ જરા આ ઇન્ગ્રેડિયન્ટ્સ આવી રીતે કરો ને, ઓનિયન તો છે તમારી પાસે, ચીલી તો છે, જરાક આવું કરી દો ને. બરાબર છે. સો હાઉ ટુ ટ્રાવેલ એકચ્યુઅલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે ભાઈ અહીંયાથી થેપલા કાયમ બધી જગ્યાએ લઈ જવાની જરૂર નહીં. જ્યાં જાઓ ત્યાં ત્યાંનું કલ્ચર, ત્યાંનું ફૂડ, ત્યાંના લોકો એક્સપ્લોર કરો અને એવી રીતે ટ્રાવેલ કરો એન્ડ ઇટ વિલ મેક યુ અ બેટર પર્સન. અને મોસ્ટ ઓફ ધ એક ઉમેરી દઉં, મોસ્ટ ઓફ ધ પીપલ છે ને એ ટુરિસ્ટ પ્લેસ ઉપર તો આપણા ગુજરાતીઓ જવા માટે વિખ્યાત છે. એ કાંઈ એવું નથી, સૌથી વધારે પૈસા ગુજરાતીઓ જ ખર્ચે છે બહાર જવાના.
પણ મ્યુઝિયમો અને કલ્ચરલ પ્લેસીસ ઉપર ઓછા જાય. રાઈટ. આ મેં ઓબ્ઝર્વ કર્યું છે. એટલે એ હું વધારે જતો હોઉં એટલે મને લાગે કે પેલું ફેમસ પ્લેસ હોય ત્યાં તો બધા એફિલ ટાવરમાં બધાનો ફોટો હશે. બરાબર. હવે ઇટ્સ એન આઇકોન, એની ના જ નથી. હું પડાય આવ્યો જ છું, 5 વાર પડાય આવ્યો છું, એક વાર નહીં. બરાબર. સવારે ગયો તો રાત્રે ગયો તો એમ પડાય આવ્યો છું. પણ એફિલ ટાવર તમને બીજી હિસ્ટ્રી નથી કહેવાનો હોય તો તમે ગૂગલ કરો ને જે એમનું કઈ સાલમાં બન્યો અને કેવી રીતે બન્યો અને એ બધી હિસ્ટ્રી છે. પણ તમે લુવરના મ્યુઝિયમમાં જાઓ ફ્રાન્સમાં તો ત્યાં તમને અડધી દુનિયાની કળાઓ છે, બધા પેઇન્ટિંગ્સ છે, આ છે, એક દિવસમાં પૂરું ન થાય એવડું મોટું મ્યુઝિયમ છે. તો ત્યાં તમને એકચ્યુઅલ ફ્રાન્સ શું છે એ જાણવા મળે, જે એફિલ ટાવરથી જાણવા નહીં મળે. ભલે તમે 10 ફોટા પડાવી લો. તો બંનેનું કોમ્બિનેશન થવું જોઈએ. આપણે એવું કહેતા જ નથી કે એફિલ ટાવર ન જવાય, જવું જ જોઈએ. જઈને સરસ મજાનું એક જુલે વર્ન રેસ્ટોરાં છે, એટલે વાચકોએ ધ્યાન રાખવું, સાહિત્યકારોની કદર કેવી થતી હોય છે. એફિલ ટાવર ઉપર એક જ રેસ્ટોરાં છે, એક જ રેસ્ટોરાંની પરમિશન છે. ગવર્મેન્ટ ત્યાં રેસ્ટોરાં ચલાવવા જ નથી દેતી. એકમાત્ર રેસ્ટોરાંનું નામ જુલે વર્ન રેસ્ટોરાં છે. ક્યાં વાત છે. સાયન્સ ફિક્શનના લેખક જેનો મૂળશંકર મોહનલાલ ભટ્ટે ઘણા બધા અનુવાદ કર્યા. યસ. તો એ ત્યાં છે તો તમે ખાવે ખરા. હું તો કહું તમને પોસાય તો જુલે વર્ન રેસ્ટોરાંમાં ડિનર લ્યો, પણ પછી ક્યાંક લુવરમાં આટો મારી આવો. ક્યાંક વિક્ટર યુગોનું ઘર છે એ પણ જોઈ આવો. દુખિયારા નવલકથા મારી ફેવરિટ, તો એ જોઈ આવો. ક્યાંક રેમ્બ્રા છે, દેકાર્ત છે, એ જોઈ આવો. તો તમને ખબર પડશે કે ફ્રાન્સ શું છે. પહેલામાં તો ફોટો પડી જશે. હવે તો ફોટાની તો એવી ટેકનિક આવી ગઈ છે કે ધારો તો અહીં પડી જાય, પાછળ એફિલ ટાવર આવી જાય હમણાં આ બધાને બદલે. બરાબર છે. આઈ એમ શ્યોર તમને ઘણા બધા લોકો યંગસ્ટર્સ મોટા ભાગે જ્યારે મળતા હશે ત્યારે એવું પૂછતા હશે કે ભાઈ અમે ઇંગ્લિશ વાંચીએ છીએ, ગુજરાતી નથી વાંચતા, અથવા ગુજરાતી લિટરેચરમાં શું છે અમને ખબર નથી અને અમારે શરૂઆત કરવી છે, તો ક્યાંથી શરૂઆત કરવી? જો તમને એવું પૂછવામાં આવે, વોટ વુડ બી યોર પિક? ફર્સ્ટ તમારે જો ગુજરાતી લિટરેચર વાંચવાની શરૂઆત કરવી હોય તો ઝવેરચંદ મેઘાણીથી કરવી. ભાષા થોડી અટપટી લાગશે એની ના નહીં, પણ એ એટલું બધું સરસ અને ઇન્ટરેસ્ટિંગ લખીને ગયા છે અને એટલું બધું ગ્લોબલ લખીને ગયા છે માઇન્ડસેટની રીતે. એક બાજુથી સૌરાષ્ટ્રની રસધાર જેવી એકદમ ફોકટેલ્સ કહેવાય એવી સ્ટોરી પણ આવે, એક બાજુથી પલકારા અને પ્રતિમાઓ એટલે અંગ્રેજી ફિલ્મો જોઈને લખાયેલી વાર્તાઓ પણ આવે. ઇનફેક્ટ મેઘાણીની તો આપણે મારા ખ્યાલથી 125 કે 150મી શતાબ્દી ઉજવીએ છીએ અત્યારે. 125મી સવાસો છે ને, મેઘાણી સવાસો છે અત્યારે. મેઘાણી સવાસો કારણ કે હમણાં ગયા વર્ષે જ પૂરી થઈ, એટલે હજી આપણું 1 વર્ષ તો કહેવાય. આપણે 75 વર્ષનું જેમ ઉજવણી આ વખતે કરીએ મેઘાણીની ઉજવણી પણ કરો. તો એ તમે કરવા જેવું છે. એટલે શરૂઆત કરવી હોય તો ત્યાંથી. પછી અશ્વિની ભટ્ટ છે, હરકિશન મહેતા છે, એટલે સ્ટોરી ટેલિંગ. તમે એ મૂળ એવા પુસ્તકો હોવા જોઈએ તમે પહેલા 2 પ્રકરણ વાંચો પછી તમે છોડવાનું મન ન થાય. વિઠ્ઠલ પંડ્યા છે, આ બધા એવા લેખકો કે જે સ્ટોરી ટેલિંગના માસ્ટર હતા. જે લોકો મુનશી, ચંદ્રકાંત બક્ષીના નિબંધો પણ ખરા, એ પણ બહુ રસપ્રદ. સ્વામી સચ્ચિદાનંદના પ્રવાસ વર્ણનો, તો આ બધા ક્લાસિકલ. ચુનીલાલ મડિયા એટલે એમની પણ સરસ કૃતિઓ. આ બધા એવા લોકો છે કે જે લોકોએ લખ્યું ભલે જૂનું હોય પણ ટાઈમલેસ છે. ધૂમકેતુની વાર્તાઓ, તો આવું બધું આ ક્લાસિકલ લિટરેચર છે કે જે કોન્ટેમ્પરરી નથી. આ બધું 30-40 વર્ષ પહેલા લખાઈ ગયું છે. અહીંયા પેલો પ્રશ્ન આવે ને કે જેમ તમે અમેરિકામાં પેલા બેનની વાત કરી કે એમની દીકરી કોરિયન તરફ વળી છે, ગુજરાતી તરફ નથી વળી, તો આમાં તમને એવું લાગે છે કે ક્યાંક એવો કોન્ટેક્સ્ટ આવે કે યંગસ્ટર્સ કદાચ આ કન્ટેન્ટ સાથે કનેક્ટ ન કરી શકે વેન દે બિગિન વિથ ઇટ? એવું બને? એટલે અત્યારે લખાય છે ઓછું ને કન્ટેન્ટ. તમે ઓબ્ઝર્વ કરો, ગુજરાતીમાં નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખાતી ઘણી ઓછી થઈ ગઈ. હજી આપણે ટૂંકી વાર્તા એમ બોલીએ એટલે ધૂમકેતુ, મધુરાય ને એ જ બધા નામો આપણને આવે, બરાબર, બક્ષી કે એ જ બધા નામો આવે. કારણ કે ટૂંકી વાર્તાઓ ઇટસેલ્ફ જ લખાતી ઓછી થઈ ગઈ, વેચાતી પણ ઓછી થઈ ગઈ, ફ્રેન્કલી સ્પીકિંગ. બરાબર છે. બરાબર. એટલે જે વસ્તુ વેચાય નહીં, ડિમાન્ડ ન હોય, એની સપ્લાય ન હોય, તો સ્વાભાવિક ક્રમ છે. એટલે ઓટોમેટિકલી લોકોને રસ ન પડે. જે લખાય છે, હું એમ નથી કહેતો સાવ નથી લખાતી, પણ યાદગાર કહેવાય, આપણે 5 જગ્યાએ ચર્ચા કરી શકીએ એવી. તોય અમુક સરસ ક્યાંક રામ મોરીમાં સ્પાર્ક છે એનું લખાતું હોય છે. પછી આપણે આ જીતેશ ડોંગા છે, એટલે એમ સાવ નથી. આ દેવાંગીબેન ભટ્ટ, કદાચ આજે જ એમનું વિમોચન હતું એક બુકનું, તો એમની વાસણસી ઝીણાની મને ગમી, મેં વાંચી એમની કાવ્યનું. પછી આ પારુલબેન એમની કવિતાઓની જો કે લખે છે. એટલે નવી કલમો હોતી જ નથી. પાર્થ દવે છે, તુષાર દવે છે, આ બધા જે છે યંગસ્ટર્સ, એ સરસ લખતા હોય છે, એ નથી લખતા એવું નથી. એટલે કઈ નવા છોકરાઓ છે ને લખતા નથી આવડતું એવું નથી. હર્ષ, લલિત, ઘણા બધાને હું ઓળખું છું જે લોકો સારું લખે છે. પણ હવે મોટા ભાગના તો ફિક્શન જ નથી લખતા.
બરાબર છે. પહેલો પ્રશ્ન એ છે કે તમારે સાહિત્ય, તમે શબ્દ બોલ્યા, સાહિત્ય. તો આમાંથી 50% તો નોન ફિક્શનના લેખકો છે, મારા સહિત. ઓકે, તો સાહિત્ય વાંચવા માટે તો વાર્તા, નવલકથા, બરાબર છે. બરાબર, કવિતા, એ દિશામાં જવું પડે ને. બરાબર છે, એબ્સોલ્યુટલી. તો એ મહત્વનું છે કે સાહિત્ય. અહીં એક સોફા ખાલી જ છે, પાછળ જેમને બેસવામાં થોડી તકલીફ હોય, આખો સોફા ખાલી છે. એટલે ડોન્ટ વરી. આવો હેમંત, તમે અહીં આવતા રહ્યો, તમે આ સોફા ઉપર સ્થાન ગ્રહણ કરો. હેમાંગ તો પાછો માઇક્રોફોનમાં શું ગડબડ છે એ કહી દેશે અહીં બેઠો બેઠો. તો એટલે આ જે વાત છે કે ભાઈ સાહિત્યના એંગલથી વધારે સર્જન નથી થતું, અને સર્જન થાય છે તો સીધું ફેસબુક ઉપર, બરાબર કે છે. આ પ્રતિલિપિ ઉપર થાય, કે એવી કોઈ વેબસાઇટ ઉપર થાય. રાઈટ. એવું છે. આ બૃંદા લખે છે, પ્રતિલિપિમાં પેલા હતી, એ સારું લખે છે, હમ. બરાબર, બૃંદા ઠક્કર. પણ પછી ઘણા બિઝી થઈ જાય પોતપોતાની લાઈફમાં, બરાબર છે. એટલે બે ચાર કૃતિઓ આવે, કંઈક સરસ વાત આવે, ને પછી તમને એમ થાય કે હવે તો આગળ કઈ આવ્યું નહીં. હમ. રજનીકુમાર પંડ્યા હજી જીવે છે, મેં હમણાં જ લખ્યું હતું એમના વિશે ફેસબુક ઉપર, 85 વર્ષના થયા. જી. તેમણે બહુ સરસ ટૂંકી વાર્તાઓ આપણને આપી, બહુ સરસ, આમ અદ્ભુત કહી શકાય એવી ટૂંકી વાર્તાઓ. તો આપણે લાભ લેવો જોઈએ ને કે ભાઈ એમની પાસેથી શીખી લઈએ કે આવી વાર્તાઓ કેમ લખાય, જ્યારે કડે ધડે છે, મોજૂદ છે, સ્વસ્થ છે ત્યારે. તો કદાચ થતી હશે સ્કૂલ કોલેજોમાં આવી શિબિરો, કારણ કે સાહિત્ય ભવનો તો આવા કાર્યક્રમો કરે છે, પણ સંભાવ વિદ્યાર્થીઓ લખતા નથી બહાર નીકળીને. એ મૂળ પ્રશ્ન. હવે અહીંયા માત્ર મારો સંવાદ છે એમ નથી, આપનામાંથી પણ જો કોઈને એમ હોય કે સીધો જયભાઈ સાથે સંવાદ સાધવો છે, કંઈ પૂછવું છે, કંઈ કહેવું છે, તો ધીસ ફોરમ ઇઝ ઓપન ફોર યુ. યસ સર. વાંધો નહીં, એમાં પહેરવું હોય તો કઈ ફરજિયાત નથી કાઢવું. મારી ઓળખાણ આપું. જી, જી. ડોક્ટર અજય પ્રફુલ્લ મુનશી. અરે વાહ. આઈ એમ વન ઓફ ધી મેમ્બર ઓફ મુનશી ફેમિલી. અહીંયા નામ વાંચ્યું, નવ ભારત સાહિત્ય મંદિર. મારા ફાધર વોઝ અ ગાયનેકોલોજીસ્ટ. એમણે મોટા દાદાજીના વાઈફને ડિલિવરી કરેલી. વાહ. પછી અતુલભાઈ મુનશી, એ મારા મોટા ભાઈ, એણે બાળકના દીકરાના એને કરેલી. અને તમારું માઇક થોડુંક નજીક રાખો એટલે બાકીનાને સંભળાય, મને તો સંભળાય છે. હા. અને અરે વાહ. વી આર અબાઉટ 14 ડોક્ટર્સ ઇન વન ફેમિલી. અરે વાહ ભાઈ વાહ. અને મોટા ક્યાં વાત હે, ભાગના વાહ. ડિલિવરી વાળા મારી દીકરી. અને આની ઓળખાણ આપું, જે મને અહીંયા લઈ આવી. વી હેવ અવર ઓન લાઇબ્રેરી ઓફ અબાઉટ 2000 બુક્સ ડિફરન્ટ. વાવ. અને શી ઇઝ વેરી ફોન્ડ ઓફ ધેટ. એટલે સાહેબને ત્યાંથી મેસેજ આવ્યો, એટલે મને કે કાલે જઈશું. મેં કીધું કાલે નહીં, આજે જ. ક્યાં વાત હે. તો આઈ એમ ઓનર્ડ સર. તો સાહેબને મળવાનું અરે ઇટ્સ થયું. યોર બ્લેસિંગ્સ. અને ઇન્સિડન્ટલી વાડીલાલમાં મેં 35 વર્ષ સર્જન તરીકે કામ કર્યું. પછી 5 વર્ષ ગુજરાત કેન્સર સોસાયટીમાં કર્યું. અને નંબર ઓફ સર્જરીઝ કરી મેં પોતે એક ચોપડી લખી સાહેબ. વાહ. અને અનફોર્ચ્યુનેટલી એની 500 બુક હતી, બધી ખલાસ. છેલ્લી 11 રાખી છે, એને સાચવી છે. ઓહો. અને પણ ડોક્ટરો સારા લેખકો હોય છે એવો મારો જાત અનુભવ છે. અને દરેક ડોક્ટરોને, રહીશભાઈ છે, મુકુલભાઈ છે, હમણાં અહીં અમદાવાદના એક મૌલિન શાહ નામના ઓર્થોપેડિક સર્જન છે, અને એમણે સરસ ટૂંકી વાર્તાઓ લખી છે. અને રોજ રાત્રે માથે 15 ચોપડીઓ જુદી જુદી હોય, એટલે મારું નોન મેડિકલ પતે પછી એ વાંચવાનું શરૂ થાય. વાહ. વર્ષો સુધી જી. મારી સાઈડનું ફેમિલી આર્ટ ફિલ્ડ સાથે કનેક્ટેડ છે આખું. વાહ. તો લિટરેચર મીટ આર્ટ, આ તો સરસ. તમારું તો દાંપત્ય અદ્ભુત કહેવાય. હું પોતે ત્યાં ટીચર હતી, પ્રોફેશનલ ટ્રુપમાં હતી. મારો બ્રધર આ ટીવી સિરિયલ્સ ને એમાં કામ કરે છે. વાહ. હા, અનંગ દેસાઈ. વાહ, અનંગભાઈ તો જાણીતું નામ છે. હું ભરતનાટ્યમ ડાન્સર, મારી 2 બહેનો કથક ડાન્સર. વાહ. સપ્તક. વાહ ભાઈ વાહ. એટલે આપણે આ પુસ્તક મેળામાં જે આદર્શ કહેવાય ને, પુસ્તક મેળામાં સ્થાપના કોઈની કરવાની હોય ને, આપણે ગણેશના મંડપમાં જેમ ગણપતિની સ્થાપના કરીએ એમ, તો તમારા બંનેની અમારે સ્થાપના કરવાની થાય આ પુસ્તક મેળામાં. બહુ જૂના મારા મમ્મીના માસા હતા. હી વોઝ અ રાઇટર, યશોધર મહેતા. હા, યશોધર મહેતાને મેં વાંચેલા છે. 90 વર્ષ નામથી એમને કંઈક, બરાબર ને, ભાગમાં. વહી જતી જેલમ હા. એટલે બહુ સરસ. સાયન્સ સાથે કશું લેવા દેવાનું હતું. મારા પપ્પા જો કે ડોક્ટર હતા,
4 પેઢીથી ડૉક્ટર હતા. મારા દાદાજીને ફર્સ્ટ સર્જન ઇન અમદાવાદ, અને મોટા દાદાજી અમે કહેતા હતા એ તો ફ્રીડમ ફાઇટર છોટે સરદાર ગણાતા હતા. સરદાર અરે વાહ. વલ્લભભાઈ અમારે મારા પપ્પાને ત્યાં સરદાર વલ્લભભાઈ આવી ગયા છે, ગાંધીજી આવી ગયા છે, જવાહરલાલ નહેરુ આવી ગયા છે. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ. એટલે હા, અરે બિલકુલ, એટલે આપણા પ્રોગ્રામના બ્લેસિંગ મળેલા કહેવાય તમારી હાજરીથી તો. હા. જી ઓહો જી, ક્યાં વાત હે, વાહ 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 વાહ, સો નાઇસ, સેલ્યુટ. જયભાઈ, વાહ વાહ વાહ, વાહ 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 વાહ, બસ આ બહુ મોટી વાત છે. સુખી શું છે તમે બોલ્યા ને છેલ્લે, એમાં ઘણા બધા ગ્રંથોનો સાર આવી જાય છે. અરે વાહ, તમે સાહેબ અમે આજે આ પુસ્તકોની ચર્ચા કરીએ તો તમે નવા પેઢીના ડોક્ટરો માટે એક કાર્યક્રમ કરો. તમે સ્ટેજ ઉપર બેસીને બધાને કહો. હમણાં હું હતો એક અશરફભાઈ ડબ્બાવાલા અને એમના વાઈફ મધુમતીબેન, એ પણ બંને કવિ પણ છે, ડોક્ટર પણ છે ને તમારી જેવા હ્યુમેનિટેરિયન છે. તો એમને મેં આ કહ્યું કે તમે નવી પેઢીના ડોક્ટરોને બધું શીખવાડો. યસ, વાહ ઓહ વાવ, ના ધીસ ઇઝ સમથિંગ ગ્રેટ. ના તમે અહીં ઊભા હતા, મારું ધ્યાન ગયું, મેં એટલે તો એમ ઈશારો કર્યો કે આ બધું ખાલી છે, આપ બેસો બધા, કારણ કે વડીલો ઊભા હોય ને હું બેઠો હોય તો મને અવિવેક લાગે. અરે વાહ, અહીં જેટલા હાજર છે, હું જો એમને સંભળાવ્યું ન હોય ને માઇકમાં બોલી દઉં, અહીં જેટલા હાજર હોય સાહેબ પાસે વીએસ હોસ્પિટલમાં જશે તો હવે વીએસમાં રિટાયર્ડ, તમારી પોતાની હોસ્પિટલ છે. અરે નવભારત પાસે એડ્રેસ છે સાહેબનું, અને ત્યાં જશે તો ફ્રી ટ્રીટમેન્ટ. અરે આ ઓલા કૂપન કોડ આવે ને, કૂપન કોડ, એવો કૂપન કોડ સાહેબ કે એવું છે કે જય વસાવડાના ભાષણમાં જે હાજર હતા આજના કાર્યક્રમમાં નવભારતમાં, એ લોકો. જયભાઈ, દાદા થેન્ક યુ સર. અરે આમાંથી કોઈકને ભગવાન ન કરે કોઈને જરૂર પડે, પણ જરૂર પડે તો એમને લાભ મળશે આમાં તો. જી હા, એ ખરી વાત છે, ખરી વાત છે. હવે રેફરન્સ એ ખાલી પેથોલોજી રિપોર્ટ ઉપર જ થતા હોય છે, વ્યક્તિગત નથી થતા હોતા. થેન્ક યુ સર, થેન્ક યુ. આપણે તમે 95 97 ની વાત કરી, જી. તમે લખવાની સ્ટાઇલ લોકોને ગમે એવી કરી, તો એક બદલાવ હતો, અને તમે ત્યારે નવા હતા. તો એ નવા બદલાવના ટાઈમે શું તમને કોઈ ડર લાગતો હતો કે આ ચેન્જીસને, જો કોઈ ડર લાગતો હોય તો તમે એને કેવી રીતના હેન્ડલ કરો કે આજ નહીં પણ મે બી ઇન ફ્યુચર કોઈ તમારે કદાચ પબ્લિકની ડિમાન્ડ આવે કે ભાઈ સ્ટાઇલ ચેન્જ કરવાની આવે તો એ ચાલે ના ચાલે, એવા ઘણા વિચારો આવતા હોય તો એને તમે કેવી રીતના હેન્ડલ કરો છો? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. જો આ સરસ ક્રિએટિવ ક્વેશ્ચન છે. હવે પહેલી વાત તો એ કે ત્યારે ડર એટલે નહોતો લાગતો કે એક જ રસ્તો હતો ને, પાછળનો રસ્તો તો બંધ જ હતો. જે ક્લાસિકલ શૈલીમાં લોકો લખતા હતા એ તો નવી પેઢી, ત્યારની નવી પેઢી વાંચતી નહોતી, કારણ કે ઓછું વંચાતું હતું. બરાબર, થોડું ઘણું જે નવી રીતે લખતા હતા રસાળ ભાષામાં, જેમ કે ગુણવંત શાહ, તો એવું બધું ચાલતું હતું. પણ એ સિવાય વાત કરે મોહમ્મદ માકડ છે, ગુણવંત શાહ છે, જે રસાળ ભાષામાં લખતા હતા એ લેખકો વંચાતા હતા. પણ જે પેલી બધી એકદમ આમ પ્રભાવી પણ પછી અઘરી ભાષામાં લખતા હતા, જેના માટેનો મૂળ શબ્દ છે ક્લિષ્ટ. હવે ક્લિષ્ટ શું એ સમજાવવું પડે, એટલે આપણે એમ કહેવું પડે અઘરું. એટલે એ લખતા હતા, એ તો ચાલતું નહોતું. તો મારા માટે એટલી ચોઈસ તો ઇઝી હતી કે આ રસ્તો તો ધારાવાળો છે, અજવાળું તો આમ જ છે કે તમે કંઈક નવું કરો, કંઈક જુદું કરો. આ નથી ચાલતું એ તો ખબર પડી ગઈ ને. દાખલા તરીકે અત્યારે અમુક ફિલ્મો ફ્લોપ જાય છે તો શું નથી ચાલતો કોન્ટેન્ટ,
એ તો ખબર પડી ગઈ ને, એ તો તમને હવે એ તો ખ્યાલ આવી ગયો ને કે આ પ્રકારના પિક્ચર બનાવવાનો મતલબ નથી, કારણ કે આ શમશેરા બનાવશો તો નહીં જ ચાલે. આજે રણવીર કપૂરે પોતે કીધું કે ભાઈ આ બોયકોટને કારણે નથી ચાલ્યું એવું નથી, આ ફિલ્મ જ ભંગાર હતી એટલે નહોતી ચાલી. આજનું જ છે સ્ટેટમેન્ટ, બરોબર? કે ભાઈ એણે કદાચ જોયું હશે ત્યારે એમ થઈ ગયું હશે કે એમ એને ક્યાં કર ડાલા એમ. એટલે એ કે આમાં એમ કે બોયકોટને વચ્ચે લઈ આવવાની જરૂર નથી, આ તો ચાલે એવી હતી જ નહીં. તો ખ્યાલ આવ્યો ને તમને કે આ નથી ચાલતું. હવે તમે મહેનત કરો, પૈસા ખર્ચો પણ નથી ચાલતું. તો એવું હતું મારે ત્યારે એ વખતે. પણ તમે જે મૂળ વાત કરી, હવે એ તો ડગલે ને પગલે આવવાનું. તમે જ્યારે કંઈક નવું કરવા જાઓ ત્યારે તમને એક ડર તો આવે કે આ સ્વીકારાશે કે નહીં. તો હું શું કરું છું એમાં કે પેલો 3 સ્ટેપ ફોરવર્ડ 1 સ્ટેપ બેકવર્ડ એના જેવી થિયરી કરું કે પહેલાં એકદમ નવું વિચારું કે એકદમ આમ તોડી ફોડી નાખીએ બધું એમ, એ ટાઈપનું કે કંઈક જુદું જ કરી નાખીએ. પછી એ વિચારી લઉં ને, એને કોન્સેપ્ચ્યુલાઇઝ કરી લઉં ને, પછી નેચરલી એમ થાય કે ભાઈ આ લોકો સુધી પહોંચવું જરૂરી છે ને. મોડર્ન આર્ટ જેવું નવું થઈ જશે જે પછી એક ખૂણામાં પડ્યું હશે અને લોકો આમ પાછળથી પસાર થઈને કે આમાં કંઈ સમજાતું નથી, કંઈ ખબર નથી પડતી આ શું છે, તો એનો મતલબ નથી. એટલે 3 સ્ટેપ ફોરવર્ડ થઈ ગયું, એકદમ નવું લગી પહોંચી ગયો. પછી ત્યાંથી હું પાછો આવું કે હવે આ મારે એમ કે આ તો રસોડામાં કામ કરનારી કોઈ ગૃહિણીએ વાંચવાની છે આ પુસ્તક કે આ લેખ, તો એને કદાચ કંઈક સમજાય એવું તો થોડુંક હોવું જોઈએ. એમાં એ એલિમેન્ટ તો હોવું જોઈએ. આ કોઈ કોલેજમાં ભણનારો વિદ્યાર્થીએ વાંચશે તો એને કંઈક મજા પડે એવું તો હોવું જોઈએ. તો લેખોમાં હજી તમને છૂટ મળે, કારણ કે લેખમાં તમે એમ કહી શકો કે આ લેખ જરા જુદો લખવો છે, બરાબર? આવતા વખતે પછી પાછું આપણે જરા બીજું લખશું. પણ પુસ્તકમાં તો તમારે વધારે ધ્યાન રાખવું પડે. તો આવું કરું. આ હું મેં કીધું એકદમ આમ બોલ્ડ થઈ ગયો, હું એકદમ નવું કરી નાખ્યું હોય. એમાં પછી થોડુંક કે ભાઈ આટલું આપણે ફેરફાર કરીએ, આટલું જરા સમજાય એવું રાખીએ, આ વસ્તુને જરા કોઈ ફિલ્મી ગીત સાથે જોડી દઈએ, આ વસ્તુને કોઈ ઉદાહરણ સાથે જોડી દઈએ, આમાં કોઈ ટૂચકો મૂકી દઈએ, એવું કરીને એને થોડું ડાયલ્યુટ કરું. તો એ નવું તો રહેવાનું જ છે, કારણ કે તમે 3 સ્ટેપ આગળ ગયા હતા ને 1 સ્ટેપ પાછળ આવ્યા છો, એટલે 2 સ્ટેપ તો ફોરવર્ડ છે ને. એટલે આ થોડું ગુજરાતીપણું છે આમાં. ગુજરાતીપણું એટલે કહું છું કે ગુજરાતી લોકો જરા વેપારી પ્રજા બધા કહે ને, આપણે કે બીજો વેપાર તો આવડતો નથી, પણ આ એક એવો વેપાર છે કે ભાઈ વેપાર એટલે કે ભાઈ સાવ કસ્ટમર નારાજ થઈને ભાગી ન જવો જોઈએ. કે ગ્રાહક પગથિયા ચડતો બંધ થઈ દુકાનના પછી તમે ગમે એવો સરસ વસ્તુઓ રાખશો શું કામની. તો હું એટલું ગુજરાતીપણું રાખું કે થોડુંક એમાં આવી રીતે કે એમ લાગે કે ભાઈ આ વસ્તુ કનેક્ટ થશે, આ વસ્તુ આવી રીતે ગમશે. પણ એટલું તમને જે લોકો આમાંથી અઠંગ વાચકો છે, બરાબર, જેમ અઠંગ બંધાણીઓ હોય અમુક વ્યસનોના, એમ અઠંગ વાચકો છે, એમને ખ્યાલ આવશે કે હું પછી શું કરું કે આમ સેન્ડવિચની વચ્ચે ટમેટા બટેટા નાખી દઈએ આપણે, અથવા તો મમ્મીઓ જેમ જૂના જમાનાની અંદર ઓલી કડવી દવાઓ છે એ ખજૂર વચ્ચે એમ ગોઠવીને આપી દેતી, એમ હું એ જે અટપટી કે થોડી નવી વાતો હોય ને એ પેકેજિંગમાં મિક્સ કરીને આપી દઉં. એટલે દાખલા તરીકે 5 લેખ આ પ્રેમરંગ પુસ્તક છેલ્લું આવ્યું કે 10 લેખ એમાં એવા હોય કે જે ટ્રેડિશનલ કરતા જુદા હોય, થોડા ડિફરન્ટ હોય, થોડા અટપટા લાગે કે અઘરા લાગે એવા હોય સામાન્ય વાચકને. એ બીજા બધા લેખોની વચ્ચે મેં ગોઠવી દીધા હોય. એ સાવ છાપવામાં કાઢીને નાખ્યા હોય, બીજા બધા લેખોની વચ્ચે એને ગોઠવી દીધા હોય. કે કોને ખબર કે પાના ફેરવતા પેલા બધા પોપ્યુલર લેખો વાંચતા કદાચ આમાં ધ્યાન જાય ને તમને આમાં રસ પડે ને પછી એમાંથી કંઈક બીજી દિશા ખુલે. ખુદ મારી સાથે આવું એક વાચક તરીકે થાય છે અને થયું છે ભૂતકાળમાં, કે આપણે કંઈક બીજું જ ભળતું જ વાંચવા બેઠા હોય અને ત્યાંથી કંઈક ખૂણો ગોતતા કંઈક બીજી જગ્યાએ પહોંચી જાય. પોસિબલ છે. રાઈટ, ઓકે, નેક્સ્ટ. નમસ્કાર સાહેબ, મારું નામ નિહાર રાવલ છે ને પાલનપુરથી આવેલો છું. અરે વાહ. અને ફર્સ્ટ ટાઈમ તમને ત્યાં હરેશભાઈ પંડ્યા છે તમારા, હા, અમારા શિક્ષક મિત્ર, હા, એમના માધ્યમથી તમને મુલાકાત થઈ તમારી અને તમારાથી પ્રભાવિત થયો. તો મારો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ હતી કે તમને લેખક બનવા માટે મોટિવેટ કરે જે તે ટાઈમે? એક તો મા બાપ, એટલે એમણે કંઈ લેખક બનાવવું એવું નહોતું કહ્યું, પણ એમણે જે વાતાવરણ આપ્યું, પુસ્તકોનું વાંચનનું, છાપાઓ વાંચવાનું. એક મુંબઈનું સમકાલીન નામનું છાપું આવતું જેમાં ખૂબ બધો સાહિત્યિક કોન્ટેન્ટ આવતો, અંદર બધું સામગ્રી બહુ આવતી સાહિત્યિક, આમ ભલે છાપું લાગે. તો એ 3 દિવસ મોડું આવતું અમારે ગોંડલમાં, તોય મારા પપ્પા લઈ આવતા કે ભાઈ આ નહીં, પોતે વાંચતા ને મને આપતા. તો એ એક વાતાવરણ, એ મોટો ફાળો. હવે એ ડાયરેક્ટ પ્રેરણા નથી, ઇનડાયરેક્ટ પ્રેરણા છે કે તમને માહોલ એવો મળે કે જેમાં તમને એમ થાય કે આપણે કંઈક લખીએ, આપણે કંઈક વાંચીએ, સાહિત્યની ચર્ચા કે વાત થતી હોય. એટલે એક કારણે. બીજું કારણ આ હમણાં જે કંઈ એ ખંજવાળ શબ્દ વાપરું છું કે આ બધું શું લખાય છે એમ, આનાથી સારું તો આપણે લખી શકીએ, કે આનાથી સારું તો આપણે ક્રિએટ કરી શકીએ. દાખલા તરીકે હું કોઈક પીસમાં, તો અમારે કોલેજમાં એવું થયેલું, હું કોલેજમાં ગયો તો અમારે એક સાહેબ હતા, અત્યારે ભાવનગરમાં છે, ભટ્ટ સાહેબ.
રાજેશભાઈ ભટ્ટ મેનેજમેન્ટ ફેકલ્ટીમાં છે, હમણાં મને મળેલા ખરા. તો ભટ્ટ સાહેબ છે ત્યારે ખાસા યંગ હતા અને નવા નવા આવેલા. તો અમારે કોઈક આર્ટિકલની એમણે કંઈક આર્ટિકલ કોટ કર્યો કે આજે જો છાપામાં પણ આવ્યો છે આર્ટિકલ. એટલે હું તો સ્ટુડન્ટ હતો, તો ક્લાસરૂમમાં અને એન્વાયરમેન્ટ એવું રાખેલું કે વિદ્યાર્થીઓ વાત કરી શકે. તો મેં કીધું સર, મેં કીધું એ આર્ટિકલમાં કાંઈ નથી. હવે આ ક્રિટિસિઝમ થયું, કોઈ પણને ખૂંચે, ખાસ કરીને કોઈ લેખકના તમે ફેન હો તો વધારે ખૂંચે. તો એમણે એમ કીધું કે કેમ કાંઈ નથી, એટલે એમ કે આર્ટિકલ તો સારો લાગ્યો એટલે તો હું અહીં તમને ઉદાહરણ આપું છું એનું. એટલે મારાથી સહજ ભાવે એવું બોલાઈ ગયું કે ભાઈ આ આર્ટિકલ તમને સારો લાગતો હોય તો આનાથી સારો તો એમને લખી દો અત્યારે, તો મને કંઈક તો લખો. એમણે જરા પેલા કટાક્ષમાં કહ્યું કે તો લખો, એમ લખી દઉં શું, તો લખો ને એમ. એટલે બે ચાર આવી ઘટનાઓ બની કે ભાઈ જેને કારણે તમને એમ ધક્કો લાગે કે તો આ બધા કેસ તો લખીને બતાવી દઈએ હાલો ને. પછી તો હમણાં દેવકીએ મને અમેરિકામાં પૂછ્યું તો આજ સવાલ, એનો મેં વિડીયો બનાવીને પ્લેનેટ જેવી ઉપર મૂકી દીધો છે કે એકચ્યુઅલ કોલમિસ્ટ કેવી રીતે થયો, એ તમે સાંભળી લેજો. 14-15 મિનિટનો વિડીયો છે, બરોબર. તો એટલે એ છે એમાં એ કથા, પણ એ કોલમિસ્ટ કેવી રીતે થયો, એ પણ લેખક થવાના સળવળાટ કેવી રીતે થયા, એમાં આ મુખ્ય કારણો. અને તમે વાંચો ને, તમે ક્યાં જાઓ, તમે સોનોગ્રાફી કરાવવા જાઓ, બરાબર, તો કોઈ પણ પ્રકારની તમારે કંઈક યુરિન ટેસ્ટ કરાવવાનો હોય, સોનોગ્રાફી નહીં થઈ તો તમને પેલા ડોક્ટર શું કે પાણી પીવો, બ્લેડર ફૂલ કરો. બ્લેડર ફૂલ થાય તો પ્રેશર આવશે, રાઈટ? આ તો કુદરતનો નિયમ છે, શરીર સાથે બનેલો. તો એવું જ મગજમાં થાય છે. આ પુસ્તક મેળામાં જે બધું પડ્યું છે એ તમે વાંચવાનું શરૂ કરો, વાંચતા જાઓ, પછી ક્યાંક તો નીકળશે ને. ફેસબુક કોમેન્ટમાં નીકળશે, વોટ્સએપના મેસેજમાં નીકળશે, 5-15 મિત્રો સાથે ફોન કોલમાં નીકળશે. કારણ કે એ ફૂલ થઈ ગયું છે ને અંદર, તો બહાર નીકળ્યા વગર તો છૂટકો નથી એને. બરાબર છે. સર, બીજો એક પ્રશ્ન એવો હતો કે તમે જો લેખક ના હોત તો શું હોત? આ અઘરો સવાલ છે, કારણ કે મેં કંઈ બહુ પ્લાનિંગ લાઈફમાં કર્યા નથી. આ અમારો કુટુંબી છે હેમાંગ, તો એને ખબર છે કે અમારા આખા ફેમિલીમાં કોઈને આવી બહુ ટેવ નથી ઝાઝા પ્લાનિંગ કરવાની, બરોબર. મોટા ભાગના તો નોકરિયાત જીવો છે, એટલે એવું વિચારે જ નહીં પ્લાનિંગ ઝાઝા કરવા જોઈએ, પેન્શન ક્યારે આવે એ વિચારે. પણ એ ન હોત તો શું હોત? એટલે સિવિલ સર્વિસ ઓફિસરનું આ મેં વાત કહેલી છે પબ્લિકલી. સિવિલ સર્વિસ ઓફિસર છે એ થવાનું એક વચ્ચે નક્કી કરેલું. પછી અતુલ કરવલ અને અનિતા કરવલ બંને હસબન્ડ વાઈફ રાજકોટ હતા. કરવલ સાહેબ પોલીસમાં હતા અને અનિતાબેન આઈએસ તરીકે હતા. તો હું એમને મળવા ગયો હતો, તો બહુ પ્રેમથી વાત કરી, બહુ સરસ, આજે ઓળખે છે, સરસ રીતે જ વાત કરે. મારો અંગ્રેજીમાં જે રિઝ્યુમે બાયોડેટા છે એ કરવલ સાહેબે લખી દીધેલો. અને તમે જુઓ, હાઇટ ઓફ એ મેન. સામાન્ય સંજોગોમાં માણસ શું કે વિદ્યાર્થીને એમ કે ભાઈ તમારું અંગ્રેજી બહુ કાચું છે, તમને લખતા નથી આવડતું, આવા તો કંઈ લખાતા હશે બાયોડેટા. અરે કહી શકે ને, ઇઝ આઈપીએસ ઓફિસર. કરવલ સાહેબની તો ત્યારે એક તો પર્સનાલિટી એવી, બહુ ઊંચા અને વેલ બિલ્ટ, અને ત્યારે તો એન્કાઉન્ટર કરીને આવેલા સીધા, અને અમારા ગોંડલમાં ઘણા લોકોને સીધા કરી દીધેલા રૂરલ એસપી તરીકે. એટલે એમની પર્સનાલિટી તો એવી હતી કે આ તો ફાયરિંગ પર્સનાલિટી છે. એટલે એમણે મને એમ કીધું કે આ તમારો બાયોડેટા છે. એટલે મેં કીધું હા સર. એટલે મને કહે કે તમે મને આપતા જાઓ, હું આને સરસ રીતે નવેસરથી લખીને તમને પાછો આપીશ. ક્યાં વાત હે. See the height, see the class, quality of the person as a human being. In fact, inferiority તમને ફીલ કરાવવાને બદલે કે આ તમને નથી આવડતું, કે આ તમને નથી ખબર પડતી, એમણે એમ કીધું કે હું તમને નવેસરથી લખીને પાછો આપીશ. એમણે મને સાંભળીને બંને હસબન્ડ વાઈફે, સાહેબે મને, એમને તો ભૂલી ગયા, તમે વચ્ચે યાદ દેવડાવ્યું મને, કે મને તો યાદ નથી. એમણે મને કીધું મને કે તમારું ટેમ્પરામેન્ટ સિવિલ સર્વિસ ઓફિસરનું નથી, આર્ટિસ્ટનું છે. કારણ કે તમે કંઈ સતત યસ સર કરીને નોકરી કરી ન શકો, અને બદલી પાત્ર નોકરી તમને ગમશે નહીં, દર 3 વર્ષે બદલી થઈ જાય. એટલે મને કહે કે યુ આર હેવિંગ આર્ટિસ્ટ ટેમ્પરામેન્ટ ઓર ટીચર ટેમ્પરામેન્ટ. તો આવું મારા 1-2 સાહેબો હવે આ દુનિયામાં નથી, મહેતા સાહેબ, ફુલેત્રા સાહેબ એ કહેતા. તો એમાંથી એવું કદાચ બન્યું હશે કે ભાઈ હું તો પહેલા ટીચર થઈ જ ગયો હતો, લેખક થયો એની પહેલા. કોલેજમાં ભણાવવાનું પહેલા શરૂ થઈ ગયું હતું, પછી કોલમો શરૂ થઈ. એટલે ભણતો ને ત્યારે 2 વસ્તુ શરૂ થઈ, ભણાવવાનું અને લખવાનું બંને. બંને વખતે હું તો વિદ્યાર્થી જ હતો, મારું તો ભણવાનું ચાલુ હતું હજી. અદ્ભુત. નેક્સ્ટ યા જયભાઈ જી. આની પહેલા આપણે રાજકોટ અને જામનગર મુલાકાત થઈ. અહીંયા પણ મેં અહીંયા બીજી વાર જ આવ્યો, આની પહેલા પણ આવેલો હતો 3 વર્ષ પહેલા. વાહ, તો તમે તો ઓલા જૂના શેર હોલ્ડર કહેવાઓ. એવું જ કહી શકાય એમ, તમારા ચાહક. એકચ્યુઅલી જે તમે અત્યારે કીધું કે તમે હું લાઈફમાં કોઈ પ્લાનિંગ નતા કે નથી એમ, પણ તમે અત્યારે એકદમ એક્ઝેક્ટ બધા શેડ્યુલ ઓલરેડી તમે હજી અમેરિકા આવ્યા નથી
અમેરિકા આવ્યો અને તમે લેન્ડિંગ પણ એ તો કમિટમેન્ટ છે ને, એમાં તો તમે કઈ કરી ન શકો. પણ આ બધા કમિટમેન્ટ બધા તમે કેવી રીતે શેડ્યુલ કરો અને માની લો કે એમાં કઈ ડેવિએશન આવે તો કઈ અપસેટ કે ડિસ્ટર્બ કે બીજું કઈ એવું એટલે થાય કે નહીં? કોઈ સારા એવો plan? સામા માણસને તકલીફ ઓછી પડે એ આપણે જોવાનું હોય. અપસેટ આપણે થતા હોય તો એ મુદ્દે થતા હોય, બરાબર, કે ભાઈ આમને કેમ તકલીફ ઓછી પડે, કે ભાઈ બેયને એક જ દિવસે કંઈક કરવું છે અથવા તો એકથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરીને કંઈક કરવું છે. સૌથી મોટો પ્રશ્ન આ થાય ટ્રાવેલિંગનો, કારણ કે તમે એકથી બીજી જગ્યાએ સતત મૂવ કરીને જવું પડે. એટલે એ પણ હું એવું અંગત રીતે માનું કે જેટલા તમે જલસા કરો ફ્રીલી, તો એ જલસા મફત તો થતા નથી. અને આપણે કંઈ એવા પેટ્રોલના કૂવાઓ તો ગોતેલા નથી, અને આપણા બાપ દાદાએ કંઈ એવા સોનાની ખાણો ગોતેલી નથી, બરાબર. તો ઇવેન્ચ્યુઅલી તમે કામ જ ન કરો તો મોજ કેવી રીતે કરશો? આ બધા કામ છે ને જે મેં સ્વીકારેલું છે. બીજું તો કામ મને આવડતું નથી કરવા જાવ તોય. તમે એમ કહો બીજું કંઈક કામ કરો તો બીજું કામ આવડવું જોઈએ ને મને. તો આ કામ મને આવડે છે, આ મને સ્વીકારેલું છે, તો એ કામ હું કરું જ નહીં, એને ના પાડવા માંડું તો પછી છેલ્લે રાજેશ ખન્ના જેવી હાલત થાય કે ભાઈ સ્ટાર મોટા છે પણ કંઈક ફિલ્મ આવતી નથી. એટલે એવું ન કરાય. બેઝિકલી હું એમ માનું છું કે એક્ટિવ માણસ છે ને એ એક્ટિવ રહેવું એના માટે આસાન છે, મારા જાત અનુભવે કહું છું. અને મારે એકલા નહીં, તમે મોદી સાહેબ જોઈ લો, તમે મોરારી બાપુ જોઈ લો, જે લોકો એકચ્યુઅલ એક્ટિવ છે ને એ તો સતત એક્ટિવ જ છે. મારી તમે વાત કરો, તમે મોરારી બાપુ 77 વર્ષની ઉંમરે અલગ અલગ રાજ્યોમાં કથાઓ કરીને બીજી જગ્યાએ પાછા 3-3, 4-4 પ્રોગ્રામો કરે. તમને એમ થાય કે આમાં વચ્ચે બાપુને એક બિસ્કિટ ખાવાનો ટાઈમ નહીં મળતો હોય, કારણ કે આપણે હાજર હોય દરેક પ્રોગ્રામમાં. કે આમાં વચ્ચે કંઈ બીજા બધા આયોજકો ચા પાણી બિસ્કિટ ખાતા હોય, બાપુ તો બિચારા આવીને સીધા બોલતા હોય. તો આ મેં નજરે જોયું છે. તો એ કરી શકે. જે માણસ પલાઠો મારીને બેસી ગયો હોય એ ન કરી શકે. જેને નક્કી કર્યું એક મારી એક્ટિવ લાઈફ જીવવી છે તો એ કરી શકે. એ તમને પછી તમારી લાઈફ જ ધક્કો મારતી જાય કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. અને મને ભગવાનની કૃપા છે કે ભાઈ એવી મુશ્કેલી નથી થતી. બહુ થાક લાગતો ન હોય એવું નથી. મારા 1-2 મિત્રો મને ખીજાઈને કહે છે કે થાક તો લાગતો હશે, બરાબર, પણ તમે એને બહાર આવવા નથી દેતા, એમ કે ગણકારતા નથી. પણ ચાલી જાય છે, વાંધો નથી આવતો હજી લગી. જી હેલો, મારું નામ મેહુલ સંઘાણી છે. હું કવિતા, ગ્રાફ ને ગઝલની લખું છું. તો મારો સવાલ એ છે કે આપણે કવિતામાં નહીં લખતા હોય તો અરે સાહિત્ય સાઈડ લખવાની શરૂઆત કરીએ તો એમાં કઈ રીતના કરવાનું, એટલે એમાં પહેલું સ્ટેપ કઈ રીતના કરવાનું? નહીં, તમારે સાહિત્ય એટલે કે વાર્તા લખવી છે. હા, વાર્તા. કારણ કે કવિતા તો તમે ઓલરેડી લખો છો, ગઝલ ને બધું લખો જ છો, એટલે તમારે તો હવે વાર્તા, નવલકથા ફોર્મેટ બાકી રહ્યા સાહિત્યમાં, કે નાટક. હા, બરાબર. તો એ ફિક્શન રાઇટિંગ થયું. તો એમાં પહેલા તમારે પાત્ર લેખન સમજવું પડે, જેમ કે કેરેક્ટર. કારણ કે પહેલું જ કામ ફિક્શનમાં આવશે પાત્રો બનાવવાનું, બરાબર. બીજું ઘટનાઓ નિરૂપવાનું. હવે પાત્રો અને ઘટનાઓ કંઈક ભેગા કરવા પડશે તો જ વાર્તા બનશે. એક બાજુ ઇવેન્ટ્સ હશે, ઘટનાઓ હશે, બીજી બાજુ કેરેક્ટર્સ હશે, પાત્રો હશે. કોઈ પણ વાર્તા તો એમ જ બને, નાટક એમ જ બને, ને નવલકથા એમ જ બને, ફિલ્મની સ્ક્રિપ્ટ એમ જ બને. તો પાત્ર લેખન તમે સમજો કે અલગ અલગ પાત્રો કેમ બનાવવા, એમાં ઘટના કેમ મૂકવી. તો હવે તમે કહો કે કેમ સમજવું, તમારો બીજો સવાલ આવે. તો આ પુસ્તક મેળાની અંદર હું 5-7 નામ બોલી ગયો, અને બીજા તમે પોતે પાના ફેરવો. પાના ફેરવવા મફત છે, બરાબર. તો પાના ફેરવો અને ટૂંકી વાર્તાઓના કે નવલકથાઓના સારા પુસ્તકો લાગે ઘર ભેગા કરો. કારણ કે આમાં બીજું કોઈ, આ કેવું છે કે ભાઈ હું તમને 100 વખત અલગ અલગ વસ્તુ કહું તો એ છેલ્લે તો ત્યાં જ આવશે કે રસોઈ તો તમારે જ બનાવવી પડશે. એટલે જ્યાં સુધી તો નહીં વઘાર કરી જાતે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી નહીં થઈ શકે. એટલે આ યુટ્યુબના વિડીયો જોઈને તરવાનું શીખવા જેવું નહીં થાય. ધુબાકો મારવામાં જાતે પડવું પડશે ને ભેગો કોઈક ભાઈબંધ ભેગો રાખવો પડશે કે હું ભાઈ ડૂબી જાઉં મને બહાર કાઢશે. જી તાલાળાથી આવું. ઓહો, લાંબો પંથ કાપ્યો તો બધો. સાહેબ, તમે એટલી ફાસ્ટ લાઈફ જીવો છો, એટલી ઘટનાઓમાંથી પસાર થતા હો છો, વાંચન ને એવું થતું હોય તો છેલ્લે મનને વિરામ કેમ આપો છો? ના પાડીને બધાને બાકીનાને. ઓછો હેમાંગ એનો સાક્ષી છે, ઘરનો જ છોકરો હોવા છતાં. મનને વિરામ આપવા માટે એકાંત જોઈએ દોસ્ત, બરાબર. તમે કોઈ પણ પરિચિત વ્યક્તિએ સતત સાથે હોય તો તમે મનને વિરામ મળે નહીં, કારણ કે તમે એની સાથે વાત કરો, રિએક્શન આપો. એટલે ના પાડવાની. કોઈ પણ માણસ કે મળવું સતત. અત્યારે જો બધાની સાથે લગભગ એમ કહો કે ઓલમોસ્ટ 4 વાગ્યાનો હું પબ્લિક વચ્ચે જ છું. તો ધારો કે આ 9 વાગે પૂરું થાય અને તો પછી હું પબ્લિક વચ્ચે નહીં હોઉં. મને ઘણા પૂછશે ખરા કે તમે ક્યાં જવાના ને શું કરવાના ને શું જમવાના ને આમ કરવાના, હું બધાને ના જ પાડી દઉં, બધાને અનુભવ જ છે. પણ ધીરે ધીરે બધા પૂછતા ઓછા તો બંધ થઈ ગયા છે કે આમાં અમે જવાબ તો ખબર જ છે એમ કરીને. પણ એક જ રસ્તો છે. પછી ધારો કે તમે પિક્ચરમાં બેસી જાઓ, દેટ મીન
તમારા મગજને તમે વિચારવા બંધ કરવા માટે તમે કોઈક બીજા એન્ટરટેનમેન્ટમાં જાઓ, મ્યુઝિકની કોન્સર્ટ હોય તો એમાં બેસી જાઓ, કાંઈ ના હોય તો કંઈક વાંચો, આટા મારો, બરાબર. પણ જે ક્ષણે તમે કોઈકના સંપર્કમાં આવો છો, સંપર્ક એટલે મોબાઈલથી પણ, તે વખતે મનનો ચરખો તો ચાલુ થાય જ છે. એટલે બેસ્ટ આઈડિયા મારો તો મૂવી છે, મારો બેસ્ટ એસ્કેપ જે છે ને એ મૂવી છે કે તમારે મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢવાનું ન આવે. એટલે ન વિચાર કરવાનો છે સ્વતંત્રપણે, ન મોબાઈલ બહાર કાઢવાનો છે. એટલે એક્ઝેક્ટ સેન્સમાં રેસ્ટ થઈને સામે જે ચાલે છે એમાં ઇન્વોલ્વ થયા કરવાનું છે. સો આમાં મને એક સવાલ થાય છે જી. કે તમારી સાથે ક્યારે એવું થાય ખરું કે જેમ તમે કહ્યું કે ના પાડી દેવાની અને પોતાની જાત સાથે સમય ગાળવાનો કે પછી કંઈ નથી કરવું અને એમને એમ બેસવું છે, ત્યારે સતત એવી લાગણી થાય કે હું કાંઈ નથી કરી રહ્યો અથવા મારો સમય જઈ રહ્યો છે ને મારે આટલું બધું કામ બાકી છે, તો એ જે પેલી એન્ઝાયટી હોય ને કે હું કાંઈ નથી કરી રહ્યો અને સમય વેડફાઈ રહ્યો છે, હું એવું મેં બહુ બધા લોકોમાં જોયું છે આજકાલ કે તમને શાંતિથી પોતાની જાત સાથે સમય વિતાવતા હવે આવડતો જ નથી લોકોને, સતત કોઈક ને કોઈક પ્રવૃત્તિ જોઈએ. તો એવું થાય ખરું? અને જો એવું થાય તો હાઉ ટુ ડીલ વિથ ઇટ? હા, એટલે એવું મને એટલે નથી થતું કે મેં કહ્યું એમ કે કામ હું એવી વસ્તુઓ કરું છું જે શોખની હોય, જેમ કે મ્યુઝિક છે, મૂવીઝ છે. એટલે સાવ ખાલી બેસવું, જેમ તમે એમ કહો કે ભાઈ આપણે એક સોફા ઉપર બેઠા અને 2 કલાક લગી એમને બેઠા રહ્યા, બરાબર. એવું ખાલી બેસવાનું મારે થતું નથી. એવું તો કોઈ પણ બેસવાથી એમ નથી. એવું તો કોઈકની નજર જાય તો એમ કે હા હવે આ હાથમાં આવ્યો, એમ હવે આને પકડો, હવે 2 વાત કરી લ્યો, બરાબર. એટલે એવું મને અનુભવ નથી, એટલે હું એનો સાચો જવાબ આપી ન શકું. એ તો જે એવું કરતા હોય રેગ્યુલર મેડિટેશનની જેમ પેલું અનવાઇન્ડ કરતા હોય, 1 કલાક ખાલી જ બેસતા હોય, એ કદાચ એના અધિકારી કહેવાય એ જવાબ આપવાના. હું ન કહેવાઉં, કારણ કે હું ખાલી રહું છું પણ હું શોખમાં એ ખાલી પોને ડાયવર્ટ કરું છું. બરાબર છે. હોબીઝમાં. ઓકે, બરાબર. એટલે પેલી એન્ઝાયટી એમાં થાય જ નહીં. બરાબર છે. બરાબર. મને એ તમે કહો એમ થાય કે ચાલો એક પુસ્તક લખવાનું રહી ગયું, પણ સામે મેં ત્યાં લગીને 10 મૂવી બીજા જોઈ લીધા હોય, બરાબર છે, કે 5 ગીત સાંભળી લીધા હોય, રાઈટ. તો એ એન્ઝાયટી નથી થતી. અને હું બહુ છે ને આમ પેલા ખાના પાડતોય નથી. ક્યારેક સાવ એમને બેઠો હોઉં, ધારો કે ક્યાંક એવું બને કે મોબાઈલની ધારો કે બેટરી ઓફ થઈ ગઈ, ઉદાહરણ માટે, એવું નહીં પ્લાન કરેલું બને, અનપ્લાન બને. તમે એક બસ સ્ટેન્ડ ઉપર બેઠા છો, ધારો કે ફોરેનનું કોઈ બસ સ્ટેન્ડ છે જ્યાં તમારે બસની રાહ જોવાની છે, એટલે આજુબાજુ કોઈ વાત કરવા વાળું છે નહીં, બરાબર. બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ શબ્દ એટલે વાપરું છું કે બીજું એવી જગ્યા નથી જ્યાં તમે કંઈક જોવા નીકળો, બરાબર છે. મ્યુઝિયમ છે કે પાર્ક છે કે એવું નથી, બસ સ્ટેન્ડ છે. મોબાઈલ થઈ ગયો, તમારી બેટરી ઓફ, પાવર બેંક નથી, તમે શું કરો? એટલે તમારે ફરજિયાત તમે કહો છો એવું ખાલી બેસવાનું આવ્યું ને, બરાબર છે, કે જેમાં કંઈ કરવાનું જ નથી, બરાબર. તમે કોઈ એક્ટિવિટી નથી કરતા, તમે એમને બેઠા છો, તો ધેટ્સ ફાઇન. તો પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે આ. તો હવે આટલી બધી એક્ટિવિટી આપણા જીવનમાં આવી. બરાબર છે. એક જમાનામાં આપણે વળવા હોવા રોજ કરતા, બરાબર છે, અમુક જગ્યાએ બેઠા રહેતા ને કલાક, અડધી કલાક, 2 કલાક કાઢી નાખતા. બરાબર છે. તો હું કાઢી નાખું એવી રીતે, બરાબર, કે ભાઈ ચાલો હવે આ માથે પડેલું છે અને કઈ આમાં એને એમ ન કહું કે આજે મેં 1 કલાક મેડિટેશન કર્યું બસ સ્ટેન્ડ ઉપર, બરાબર. પણ 1 કલાક નીકળી જાય એમાં એન્ઝાયટી ન થાય, એટલું હું તમને ઓનેસ્ટલી કહી શકું કે એમાં એન્ઝાયટી ન થાય. બરાબર છે, રાઈટ. સો બીજા કોઈ પ્રશ્ન? જી સર, સાહિલ નામ છે મારું. જી. કયા એવા ગુજરાતી લેખક જેનાથી આપ સૌથી વધારે પ્રભાવિત થયા, અથવા તો કોઈ ગ્લોબલ લેવલના કોઈ એવા લેખક જેનાથી સૌથી વધારે પ્રભાવિત? ઘણા બધા છે, ઘણા બધા છે. એક તો નામ જ ના આપી શકાય એટલા બધા. હું જેટલા નામો હમણાં બોલ્યો એ બધા ગણી લેવાના, બરાબર. ચંદ્રકાંત બક્ષી ખરા કોલમ રાઇટિંગની અંદર, કે જેમનું કોલમ રાઇટિંગ મને બહુ ગમતું જ્યારે એ લખતા ત્યારે, એટલે એ ખરા. હસમુખ ગાંધી પત્રકારત્વના એંગલથી ગણો તો, નગીનદાસ સંઘવી પોલિટિકલ એનાલિસિસના એંગલથી ગણો તો, નગેન્દ્ર વિજય સાયન્સ રાઇટિંગના એંગલથી ગણો તો, બરાબર. એટલે ઘણા બધા એવા લેખકો છે જેને મેં રત્નકુમાર પંડ્યા, તમે સ્ટોરી ટેલિંગ ટૂંકી વાર્તાના એંગલથી ગણો તો, એટલે કેટલા બધા તો નામ એમ જો અલગ અલગ ખાલી જોનરના જ આવી ગયા, કે આની આ જોનર, આની આ જોનર, આની પછી એ જ જોનરમાં બીજા નીકળે ને, રત્નકુમાર હોય તો મધુરાય હોય એમ, એટલે એ ફેવરિટ હોય. તો એવા નામોનો તો ઓછા નથી, ઘણા બધા છે કે જેનાથી હું પ્રભાવિત છું. કે મને મેં એક તો નામ કહી જ દીધું કે સૌથી વધારે ઝવેરચંદ મેઘાણી, એનો કોઈ એમ કે એક કવિમાં કે તો રમેશ પારેખ, ગઝલકારમાં કે તો મરીઝ, એમ દરેક નામ મેં કીધું અલગ અલગ સ્પેશિયાલિટીઝ છે, કે કોઈ આમાં ખેડાણ વધારે કર્યું હોય, કોઈ આમાં ખેડાણ વધારે કર્યું હોય, એમ નિબંધોમાં કે તો સુરેશ જોશી. તો એવું છે, અલગ અલગ ખેડાણમાં અલગ અલગ લોકોથી પ્રભાવ થયો છે. ફોરેનમાં પણ એવા ઘણા બધા છે, આ જુલે વર્ન કે વિક્ટર યુગો ને બધા તો નામ આવી ગયા. ઓસ્કાર વાઇલ્ડનું નામ આવી ગયું. તો અમુક એ લોકોને વાંચ્યા ત્યારે એમ થયું કહો આજે આખી દુનિયા ખુલી ગઈ આપણી સામે. ચાર્લ્સ ડિકન્સ છે, હમણાંના જે નવા પણ ઘણા બધા છે,
એડમ ગ્રાન્ટ છે, સી જોયબેલ સી છે, પછી આપણે એક લુઈ લેંગ લીવ નામની એક પોએટેસ છે. એટલે હમણાંના જે આવ્યા છે એમાં પણ છે, અત્યારના જે લખતા હોય એમાં. જી આપનો સવાલ. સર, પુસ્તક મેળો છે એના રિલેટેડ મારો એક ક્વેશ્ચન છે કે સર તમારી જોડે એટલા બધા પુસ્તકો છે જે કદાચ અહીંયા પણ નહીં હોય એની અમુક કૃતિઓ, તો એક આપણું જીવનનો એક અંત તો ફાઇનલ જ હોય છે, તો તમારા એક લેવલ પછી પુસ્તકોનું તમે શું કરશો? ને મેં એવું નક્કી કરેલું છે કે ભવિષ્યમાં પહેલા હું મારા એંગલથી એક લાઇબ્રેરી બનાવીશ, બરાબર. પછી પુસ્તકો કંઈ એવું નથી કે હું કંઈ ભેગો લઈને કંઈ જવાનું નથી, બરાબર. પછી જ્યારે ન હોઉં ત્યારે પબ્લિક થઈ જશે. પહેલા પબ્લિક કરવાનો એટલે મતલબ નથી કે મેં મારા કામ માટે મારા શોખ માટે રાખેલા છે, તો એમાં વિઝિટ માણસ કરી શકે, પણ પબ્લિક થાય તો તે પુસ્તકો જ પગ કરી જાય એવી હાલત થાય. પણ ક્યાંક તો એને સાચવીને રાખશો, એ કંઈ પર્સનલ, કારણ કે આ એવો ખજાનો છે કે બીજી બધી વાતમાં હજી લોકોને રસ પડે કે આ ઓલું મકાન કોને દઈ જવાનો છે, ગાડી કોને દઈ જવાના છે, એમ આમાં કઈ કોઈ ઝાઝા રસ લેનારા હોતા નથી. મને લાગે છે એમને જ રસ પડ્યો લાગે છે એટલે તમને એ તો વધારે સારું, તો એ તો વધારે સારું. કારણ કે હમણાં જો કાંતિ ભટ્ટ ગુજરી ગયા તો શીલાબેનની પ્રશ્ન હતો કે ભાઈ એના પુસ્તકોનું શું કરું, તો અમદાવાદમાં શ્યામ પારેખ છે, GLF વાળા જે GLF કરે છે, તો શ્યામભાઈ એક ભવન સાથે મળીને કાંતિભાઈની આખી લાઇબ્રેરી અહીં અમદાવાદમાં શિફ્ટ કરીને ઓપન કરી. મુદ્દો એ નથી, મુદ્દો એવો તો ઘણી લાઇબ્રેરીઓ બીજાની એ થઈ છે. માધવસિંહ સોલંકીએ પણ એમની હયાતીમાં જ એમના પુસ્તકોની લાઇબ્રેરી કંઈક એમના વતનના ગામમાં બનાવેલી. હમણાં અમારા એક મિત્ર છે હિમાંશુભાઈ વ્યાસ, એ અહીં અમદાવાદમાં જ રહે છે, આખું કુટુંબ બહુ ક્રિએટિવ છે, તો એ હિમાંશુભાઈએ પણ એમના પિતાશ્રીની સ્મૃતિમાં એમના વતનના ગામમાં લાઇબ્રેરી બનાવીને એમના ઘણા બધા પુસ્તકો ત્યાં મૂક્યા. મુદ્દો એ છે કે બની ગયા પછી કેટલા લોકો વિઝિટ કરે. ધારો કે કાંતિ ભટ્ટ વાળું સ્મારક તો થઈ ગયું, શીલાબેને રસ લઈને બનાવી દીધું કે કાંતિભાઈનો ખજાનો એમને ન પસ્તી થઈ જાય, આપણે એને ચાલો સ્મારકમાં કન્વર્ટ કરીએ. પણ પછી એમ તો ફાર્બ્સ ગુજરાતી સભાની બહુ સરસ મસ્ત લાઇબ્રેરી મુંબઈમાં છે, જેમાં જૂના મેગેઝિનો ફાઇલ કરેલા છે, સાલવાર ગોઠવેલા છે. લોકો જાતા નથી ત્યાં કંઈ. હું ગયો ત્યારે તો લોકો આમ 2-4 જણા રાજી થઈ ગયા કોક આવ્યું એમ. એટલે મેં એમ પૂછ્યું કે આમાં મોબાઈલમાં ફોટા પાડું, તો મને કે પાડો પાડો, આમ જે પાડવું હોય પાડો, આમ જ્યાંથી જે ફાઇલો લઈને ફોટા પાડવા હોય એ પાડો. જનરલી ઉલટું હોય કે ભાઈ અહીં આ બધું તો જૂનું સાહિત્ય છે, આના ફોટા ફોટા પાડતા નહીં. તો પોઈન્ટ આ છે કે ભાઈ બની જાય છે, ચેરિટી થઈ, પૈસા એનામાં પૈસા દેનારા લોકો હતા. તો પૈસા મુંબઈ જેવા ગામમાં 3 માળનું બિલ્ડિંગ છે, સરસ મજાનું વૃક્ષોની વચ્ચે, એ પાર્લા જેવા પ્રાઇમ એરિયામાં, અને સરસ પુસ્તકો ગોઠવેલા છે, મેગેઝિનોને ફાઇલવાર સાલવાર ગોઠવેલું છે, આવતું નથી. તો સ્મારક બનાવવું અને સ્મારકમાં લોકો આવે એ કરવું એ બે જુદી વસ્તુ છે. એટલે એમાં આપણે મોદી સાહેબને 2 વસ્તુ પૂછવી પડે, એ એના એક્સપર્ટ છે કે લોકો આવે ખરા, એમ ખાલી બની જાય શું કામનું. ઓલરાઈટ જી, આના પછી મને લાગે છે કોઈને પ્રશ્ન હોય તો આપણે છેલ્લા એક પ્રશ્ન લઈ લઈએ, પછી આપણે આ સેશન અહીંયા પૂરું કરશું, કારણ કે ભૂખે લાગી હશે બધા લોકોને, ઘરે જઈને જમવાનું પડે છે. સર, હા તમે હતા, બરાબર છે સર. તમારા ઘણા બધા પ્રવચન અમે સાંભળીએ છીએ, યુટ્યુબમાં જોઈએ છીએ. સૌથી જે સારો પ્રોગ્રામ લાગેલો, તમે આપણો જે ધર્મ ગ્રંથ છે ગીતા, એના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને તમે બહુ સરસ રીતે એક નાના છોકરાથી લઈ અને મોટા વૃદ્ધ સુધી બધાના બી સમજણમાં ઉતરી જાય એવા સિદ્ધાંતો પર તમે પ્રવચન કરેલું, તો એના વિશે તમારી કોઈ બુક્સ અવેલેબલ ખરી? નથી, પણ મને તમારે જેમ એટલા બધા મિત્રો અત્યાર સુધી કીધું છે કે મારે વહેલી મોડી કરવી પડશે એવું લાગે છે. કારણ કે એક તો ગીતામાં ઘણા બધા લોકોને રસ છે, એટલે એ લોકોને આમ બીજી બધી હું કદાચ વસ્તુ કહું કે ભાઈ આ પુસ્તકે સારું છે, આ પુસ્તકે સારું છે, તો એ હરીફરીને એમ આવે કે ભાઈ ગીતાવાળી વાત કરો. તો એક વાત તો આ છે, બરાબર. આમે મને કૃષ્ણ ગમે છે. બીજું મને એવું અંગત રીતે લાગે છે કે ગીતા તો ઓપન બુક છે, એમાં ક્યાંય એવો આદેશ નથી કે આમાં એક લીટીનું કોમા ફૂલ સ્ટોપ સહિત પાલન કરી લેવું. યથેચ્છસી તથા કરું એટલે તો આપણને ગમે છે, બરાબર. આ ગમવાનું કારણ જ એ છે કે એમાં છેલ્લે છૂટ છે કે ભાઈ માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં, ઘર ભેગા થાવ, વાંધો નહીં. હા, ઈચ્છા હોય તો કરો, જેટલું ગમે એટલું કરો, ન ગમે એટલું છોડી દો. આવી છૂટ બીજા કોઈ ધર્મગ્રંથમાં નથી. તો મને એવું મનમાં છે કે ભાઈ આ પહેલું તો મેં કીધું એમ ડિમાન્ડ છે, અને મને મનમાં એમ છે કે ગીતાને છે ને બહુ આપણે જૂનવાણી ગ્રંથ કરી નાખ્યો છે. હવે એ નેચરલી એના શ્લોકો તો જૂના જમાનાના લખાણા હોય તો એમાં એ કંઈ અત્યારના રેફરન્સ હોય નહીં, પણ તમારે એનું શાશ્વત તત્વ પકડવાનું હોય ને. ધારો કે કૃષ્ણ એમાં 10મા અધ્યાયમાં એમ કે વેદોમાં હું સામવેદ છું, તમે એની છણાવટ કરેલી, એ વિડીયો છે, હમણાં જ મૂક્યો તમે જન્માષ્ટમી ઉપર પાછો. તો
વેદોમાં હું સામવેદ છું એટલે એનો અર્થ એવો કે તમારે ઘરમાં સામવેદ લઈ આવીને રોજ દીવો કરવાનો. એનું ઇન્ટરપ્રિટેશન મેં એમ કર્યું કે 4 વેદ છે આપણા. આમાં ઋગ્વેદ જ કે કોઈ પણ માણસ, ઋગ્વેદ સૌથી જૂનો પણ છે, સૌથી વધારે ફિલોસોફિકલ છે, સૌથી વધારે સાયન્સ, પંચાંગ ને ગ્રહોની ગણતરીઓ અને એ બધું કોસ્મોસ જેને કહેવાય એ ઋગ્વેદમાં છે. તો કૃષ્ણ એનું નામ લે ને, કોસ્મોસ, નટરાજ ને બધા સ્વરૂપનું બધું જે છે, નાસાદીય સૂક્ત, ભારત એક ખોદની ટાઇટલમાં વાગતું એ. તો કૃષ્ણ સામવેદ કહ્યું એનો અર્થ હું શું કાઢું કે આર્ટ, મ્યુઝિક. સામવેદ સંગીતનો વેદ છે, એટલે સંગીત એટલે આર્ટ. હમણાં જે બેન કહેતા હતા કે ભાઈ અમે એ સાહેબ ડોક્ટર છે ને સાહિત્યના શોખીન છે ને હું આર્ટ સાથે કનેક્ટેડ છું, ગીતો, પેઇન્ટિંગ્સ. એટલે કૃષ્ણનો ઈશારો, હું મારું ઇન્ટરપ્રિટેશન, જો કંઈ કૃષ્ણ મને સપનામાં કહેવા નથી આવ્યા, એટલે આપણે એવી ચમત્કારોની ગાથાઓ નથી કરવી, પણ મારું ઇન્ટરપ્રિટેશન એમ છે કે એમનો ઈશારો સામવેદ જો એમને કહ્યું હોય ઋગ્વેદને બદલે, તો એમ છે કે તમારે ખાલી આ જ કરવાનું છે એવું નથી, થોડું સંગીતમાં, થોડું કળામાં પણ રસ લેવાનો છે. હવે તમે એમ કહો કે એવું ઇન્ટરપ્રિટેશન કેમ કરો છો, એનો કોઈ પુરાવો? સાયન્સનું લોજિકલ બ્રેઇન હોય હંમેશા એમ કે ભાઈ એવિડન્સ આપો. તો હું તમને એવિડન્સ આપું કે આગળ પાછું એમણે એમ પણ કહે છે કે ઋતુઓમાં હું વસંત છું. એટલે ક્રોસ રેફરન્સ ચેક થાય છે. ગણિતની ભાષામાં કહું તો તાળો મળે છે કે વેદોમાં હું સામવેદ છું અને ઋતુઓમાં હું વસંત છું. આ બે, કારણ કે નહીતર વર્ષા કે સામાન્ય સંજોગોમાં માણસ ઋતુઓ, સૌથી વધારે જીવનદાતા ઋતુ છે એ વર્ષા છે, સૌથી વધારે રસિક ઋતુ પણ વર્ષા છે. વસંત કરતા ભારતમાં તો વર્ષાનું મહત્વ જાજુ છે. છતાંય કૃષ્ણે સ્પેસિફિક ચોખવટ કરી કે હું વસંત છું, કારણ કે વસંત ઇઝ એ મેટિંગ સિઝન, ફ્લાવર સિઝન, રોમેન્ટિક સિઝન. એટલે એનો અર્થ એ થયો કે એકવાર તમારા જેવો દાખલો ચૂકે તેણે હજી બીજું પગથિયું રાખ્યું છે કે ભાઈ અહીં તમે ચૂકી ગયા હો તો હજી આ એક પગથિયું ચડજો. તો મારી પાસે આવા ઇન્ટરપ્રિટેશન છે ગીતાના. તો એ મને એમ લાગે કે ભાઈ એવું લોકો સામે મૂકું તો કદાચ મને ફાયદો જે થયો વ્યક્તિગત જીવનમાં એ બીજા લોકો નહીં થાય. એટલે હવે તમારા જેવા લોકોને મળીને મને એવું લાગે છે, કારણ કે આ સવાલ તમે નહીં માનો, મને સૌથી વધારે પૂછાતા સવાલોમાંનો એક સવાલ છે કે ગીતા ઉપર તમે આધુનિક પેઢી માટે કંઈક કરવાના છો, બરાબર? એકચ્યુઅલ મારા મનમાં એમ હતું કે ભાઈ ગીતા ઉપર તો કેટલા બધા લોકોએ કેટલું બધું કર્યું છે. ઓશોએ 18 પુસ્તકો એટલે બોલ્યા છે, લખ્યા તો બીજા હોય બોલે હોય એના આધારે, પણ 18 ભાગ એટલે શું? ઓશોના 18 ભાગ એટલે કઈ નાની વસ્તુ નથી. એટલે મેં કીધું આપણે આમાં ન પડાય, પણ છતાંય લોકો કીધા રાખે છે કે તમે કરો. કરે જ છૂટકો. હા, એ મોટી ડિમાન્ડ છે એની, એ હું મારે કહેવું પડે નિખાલસતાથી. એટલી હતી કે એક વખત તો મને એક ભાઈ, એટલે અમારું નામ સહિત કહું, રાજેશ શાહ કરીને અમારા સામખિયાળીના મિત્ર છે, પેલું એવરીડે હર્બલ કેર અને ખાદી વેદા, કદાચ કોઈ સ્ટોર જોયા હોય અલગ અલગ હાઈવે ઉપર, ખાદી વેદા એની બ્રાન્ડ છે. તો મને કહે કે ગીતા ઉપર તમે કરો તો હું સ્પોન્સર કરું. તમને એમ થતું હોય કે આમાં ટાઈમ જાય છે તો હું સ્પોન્સર કરું, તમે લખવાના હો તો, કે તમે આ લખો ને હું મારી સ્પોન્સરશીપ આ બુકને, કે વિડીયો બનાવો તો વિડીયોને. રજનીશજીએ જે ગીતાજી ઉપર પ્રવચન આપ્યું છે, 198 કલાકનો યુટ્યુબ ઉપર વિડીયો છે, મેં કહ્યું એને સરળ ભાષામાં કરો. હવે જયભાઈની સરળ ભાષા એટલી બધી ગમે એવી છે, લોકભોગ્ય છે કે લગભગ હું એને 4-5 વખત મેં એમને લાઈવ સાંભળેલા છે. આજની તારીખે પણ મને 97-98ની સાલમાં જયારે મેં એમને સાંભળેલા નરસિંહ મહેતા ઉપર, આજની તારીખે પણ મને પૂછો તો હું એ પ્રવચનમાં શું બોલ્યા તે હું કહી શકું. વાહ, ક્યા બાત છે. ધેટ મીન્સ જેમ સાહેબે કહ્યું એમ કે નાનામાં નાના બાળકથી માંડીને મોટામાં મોટી વ્યક્તિ બધાને સમજાય. એટલે જયભાઈ જો ગીતા ઉપર આ મહેનત કરો તો, અને પાછું અમારે વાતે થઈ મેં કહ્યું આપણે ઓડિયો બનાવીએ, એટલે મને કે બોલવામાં હું નહીં ચાલું, કારણ કે એ તો એમ કે નાટકીય ભાષા હોવી જોઈએ, આવી વાત થઈ હતી. બસ તો જયભાઈ થઈ જાય. એટલે બે ચોખવટ કરી હતી હેમાંગને કે મેં કીધું હું બોલું, લોકોને ગમે છે, એ અવાજ ગમે, પણ અમિતાભ બચ્ચન પાસે એ છે કે એ બોલે ને, ખાલી બોલે, પોતે પડદા ઉપર દેખાય પણ નહીં તોય આરો અવરો પોઝ કોમા ફૂલ સ્ટોપ બધું કોમ્યુનિકેટ થાય. એટલે એ લેવલ આપણું નથી. એવું આપણા હર્ષ છાયાનું છે, એવું નથી. વોઇસ ઓવર હા, એ બધાને બહુ ગમ્યું. એક ખીરસરા પેલેસની મેં ડોક્યુમેન્ટરી બનાવેલી અમારા દિલીપસિંહ માટે, તો મને એમને તો એકચ્યુઅલી ડમી રેકોર્ડિંગ હતું, હરીશ ભીમાણી પાસે કરાવવાનું હતું.
તો મને કહે કે આપણે હાથ બરાબર છે, આપણે હરીશભાઈ માટે નથી જવું, આપણે આ હાથ રાખી દો. એટલે એ તો મેં તો ડમી રેકોર્ડ કરી દીધું હતું એમને. એ કદાચ લોકોનો પ્રેમ છે, હું એવું માનું છું, કારણ કે મારાથી કદાચ ભૂલો થતી હશે. બીજા લોકો બોલે ને, દેવકી બોલે, ધ્વનિત બોલે, તુષારિકા બોલે, આ બધા જે કેળવાયેલા લોકો બોલે છે ને, ત્યારે તમને એમ ખ્યાલ આવે કે ના આપણે શું ભૂલો કરીએ છીએ. એ લોકો એકમ્પ્લિશ છે વોઇસમાં, એના અરોમાં, નાટકના એક્સપ્રેશનના પેલા એંગલમાં. તો આપણને ખ્યાલ આવે. મારી આ જયહો બુક હતી તો મેં એમનું એક ઓડિયો વર્ઝન કરવાનું હતું, તો મેં મેહુલ બુચને કહ્યું, કારણ કે મેં કીધું તમારો અવાજ એવો છે ને ઓલો કા દીપક દવે તો ગુજરી ગયા, નહીંતર એમ નહીં કહેતા આપણે, એમ ઘેઘુર અવાજ. એટલે મેં કીધું માણસને બેઠા કરવા વાળો અવાજ જોઈએ, જરાક ઊભો થાય માણસ આમ સૂતો હોય ત્યાંથી. એટલે એ મેં એમને કહ્યું કે ટૂંકમાં એવા અવાજો જોઈએ, એવા વોકલ કોર્ડ્સ જોઈએ, અને ઉચ્ચાર શુદ્ધિ જોઈએ, એની સાથે આ આરોમાં એક્સપ્રેશન આવવા જોઈએ. એટલે હું ચાલેબલ પાસેબલ ગણાઈ જાઉં કદાચ તમારા બધાના પ્રેમને કારણે, પણ પ્રોફેશનલ ન ચાલુ એવું મને લાગે. જી નમસ્કાર સાહેબ, મારું નામ ધર્મેન્દ્ર જોશી છે. પહેલી વાર 2014-15માં અસ્મિતા પર્વ મહુવામાં મળ્યા હતા. પછી રેગ્યુલર અમે બે સાથે જ હતા. મારા મામા છે, હું ભાણિયો છું. 7 થી 8 વાર તમને સાંભળ્યા છે, પણ બધી વખતે અમે જોડે હોઈએ છીએ. અત્યારે હું ગાંધીનગર આવી ગયો છું સરકારી જોબ માટે, એટલે બંને સાથે હોઈએ છીએ. હવે મારો પ્રશ્ન તમને એ છે સાહેબ, કે માનો કોઈ નવોદિત સર્જક છે, માનો કે હું ગુજરાતી શિક્ષક છું, તો હું લખું છું, બરાબર, શરૂઆત છે હજી, તો મારે માનો કે મારા લેખ છે એ કે બાર પેલું કરવું હોય તો પબ્લિશ કઈ રીતે કરવું? અત્યારે માનો સ્ટેટસ મૂકું છું તો મારા 150 પૂરતા પબ્લિશ કેવી રીતે કરવું એનો જવાબ આપો. એટલે એના માટે તમે અહીંયા સાચી જગ્યાએ આવ્યા છો, ત્યાં રોનકભાઈ બેઠા હશે. આમાં જો હવે તમને એ ન આપે ત્યાં સુધીનો જવાબ હું તમને આપું કે ગુજરાતીમાં શું છે, બુક માર્કેટ બહુ લિમિટેડ છે કોઈ પણ બુકની. એટલે બેસ્ટ સેલર બુકની આપણે વાત નથી કરતા, નવોદિતોની વાત કરીએ છીએ કે એ માર્કેટ લિમિટેડ છે, કારણ કે આપણે ત્યાં એવી બુક સ્ટોર કલ્ચર નથી. જે હતું એ થોડુંક તો ઓછું થઈ ગયું, ક્રોસવર્ડને એને કારણે થોડું ઘણું શરૂ થયું હતું. દાખલા તરીકે અમદાવાદમાં બુક સ્ટોર નવા શરૂ નથી થયા, પણ જૂના બંધ થઈ ગયા. તો આ એક મુશ્કેલી છે, એક બોટલનેક કયો કે સ્પીડ બ્રેકર કયો, એક આ મોટી છે. હા, એટલે એને કારણે પબ્લિકેશન અઘરું પડે છે ને, કારણ કે પબ્લિકેશન માટે તો તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના થાય. એટલે મોટાભાગે પબ્લિશર એમ કે નવા માણસને કે ભાઈ તમે પૈસા ખર્ચો, તમે છાપી દઈએ. એક આ રસ્તો છે કે તમે પૈસા ખર્ચો, તમને કોન્ફિડન્સ છે કે સારી બુક છે તો ખર્ચો, છાપી દઈએ. પછી આ પેલી આપણી બધી સંસ્થાઓ, એકેડેમી ને પરિષદ ને એ બધી કંઈક અમુક ગ્રાન્ટ આપતી હોય છે નવા લેખકો માટે. એટલે એ એક રસ્તો છે. તમે પોતે કોઈક સ્પોન્સર ગોતી આવો. ધારો કોઈક તમે તો સરકારમાં કામ કરો છો, પણ તમારી કંપનીમાં કામ કરતા હો તો કંપની વાળાને કહો કે ભાઈ તમારો કર્મચારી છું, મારી બુક સ્પોન્સર કરી દો. એ એક રસ્તો છે. તમે પોતે જ ગ્રાહકો ગોતી આવો, સ્પોન્સરને ગોતી આવો તો બરોબર, કે ભાઈ તમે એમ કહો કે ભાઈ મારી બુક છાપવું ને 500 કોપી તો મારી હું જ વેચી દઈશ. એટલે પ્રકાશકને રસ પડે કે બેઝ ઓર્ડર તો આવી ગયો આપણો. તો આ બધા જેટલા મને ખબર છે ને એટલા રસ જવાબો મેં દીધા. આનાથી વધારે ખબર હશે કૃણાલ ને રોનકને, એ કદાચ તમને વધારે કહી શકે, મળી જ લેજો જાતી વખતે. ઓલરાઈટ, હવે કોઈ પ્રશ્ન છે? નહીં તો આપણે અને જ્યાં લગી ન છપાય ત્યાં લગી એક આઈડિયા તો બહુ સિમ્પલ છે કે તમે સોશિયલ નેટવર્ક ઉપર એને થોડું શેર કરો, એટલે તમને લોકોના ફીડબેક આવે એટલે ખબર પડે કે કઈ લેવલ છે, આમાં ફેરફારની જરૂર છે, ગમે છે કે નથી ગમતું બધા. હા જયભાઈ, હેલો, મારું નામ હર્ષ છે. જી, ક્વેશ્ચન એ છે કે હું બી વાંચું છું, મેં ઘણા બધાને વાંચ્યા છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, પણ આમાં એક ખાસ તો તમારું સજેશન જોઈએ છે કે ઘણી વાર વાંચતા હોઈએ ને તો હવે અમે એવી રીતના લોકો છે કે અમે જે જોયું સાંભળ્યું છે, જે અત્યારે કન્ઝ્યુમ કરીએ છીએ, જેમ તમે કીધું કે મેં કોરિયન સ્ક્વિડ ગેમ જોયું કે સ્પેનિશ મની હાઈઝ જોયું કે કંઈ બી, તો લેંગ્વેજ બેરિયર નથી રહ્યું, રાઈટ? પણ વાંચવામાં કેવું થાય કે ગુજરાતીમાં ઘણી વાર બહુ ફ્રેન્કલી કહું તો લોડ લાગે ને એવા શબ્દો ને એવું બધું વપરાય છે. ખરું. હું મારા ફ્રેન્ડ સાથે બી જ્યારે વાત કરતો પૂછતો તો કે ના યાર આ બહુ લોડ છે, નથી વાંચું, ઇવન તો કન્ટેન્ટ સારો હોય, કનેક્ટ છૂટી જાય છે. તો એમાં તમારું શું સજેશન છે, કઈ રીતના કામ? એના માટે એક એપ બનાવવી જોઈએ. આની પહેલા મેં એકવાર એક આર્ટિકલમાં આ સજેશન મૂકેલું કે આ તમારી વાત સાચી છે, ફરિયાદ ખોટી નથી. ફરિયાદ સાચી છે કે બધા માણસોને કે બધાને એક સરખું બેકગ્રાઉન્ડ ન હોય. દાખલા તરીકે હું ગોંડલમાં મોટો થયો હું, અમુક કાઠિયાવાડી શબ્દો મને ખબર હોય એના અર્થ, પણ એક સુરતમાં કે મહેસાણામાં મોટા થયેલા માણસ માટે નકામા હોય. સેમ વે અર્બન એન્ડ રૂરલ, ગામડાના અમુક શબ્દો શહેરી લોકોને સમજાય નહીં, શહેરના અમુક શબ્દો છે ગામડાના લોકોને સમજાય નહીં. તો એક એપ હોવી જોઈએ કે જેમાં તમે એક શબ્દને કી ઇન કરો તો તરત જ એના અર્થ આવી જાય, એનો ઉચ્ચાર આવી જાય, કોઈકનો વોઇસ ઓવર આવી જાય, ઉચ્ચાર તમને જેમ અંગ્રેજીમાં ઘણા શબ્દોનું મળી જાય છે એમ, પછી એનો અર્થ આવી જાય.
ભગવત ગોમંડલ બધી એપ છે, પણ એમાં બધા શબ્દો કવર નથી થતા. સારથી એમ તો ગુજરાતી લેક્સિકોન પણ છે. ગૂગલ પર જ્યારે નાખીએ ત્યારે આવા અર્થ અને એના ઉચ્ચારો આપણને મળતા હોય છે. એવા છે ને 3-4 સ્ટેપ પ્રોસેસ છે. તમે વાંચતી વખતે કંટાળી જાવ એ કરીને. કારણ કે તમે પેલા બ્રાઉઝરની ઓપન વિન્ડો કરો, ઓપન વિન્ડોમાં જે તે સાઇટ ખોલો, સાઇટની અંદર પેલું બોક્સ આવે એ ખોલો, એને ટેક કરો અને અહીંયા ટિક કરીને પછી તમે શબ્દ ટાઈપ કરો ગુજરાતીમાં અને પછી સર્ચ કરો અને એનો અર્થ મળે. આમ ન ચાલે, કારણ કે તો તેના કે વાંચવાની લિંક છૂટી જાય. હું તો એવી એપ કહું છું કે જેને તમે ઓડિયો ફોર્મેટમાં અથવા તો ટેક્સ્ટ ફોર્મેટમાં સીધો એ ખુલી જ છે. વિન્ડોઝ બીઝી ખુલે, આમ તમે એપ દબાવો એટલે વિન્ડોઝ ખુલે, બરાબર. અને ઓડિયો કે ટેક્સ્ટ બે ફોર્મેટમાં તમે એને શબ્દ આપો એટલે એના વિશેનું આખું બધું તમારી સામે રજૂ કરી દે. અર્થ જ નહીં, ક્યાં વપરાય છે, કેમ વપરાય છે, શું છે. થોડુંક લાંબુ કામ છે, પણ ફોરએવર પેઢીઓને ફાયદો થાય એવું કામ છે. એટલે આ ગુજરાતીઓએ ઘણા બધા અબજપતિઓ પેદા કર્યા છે, એટલે કોકનું કંઈક આમાં ધ્યાન જાય તો થઈ શકે એવું કામ છે. પણ એ પાછી લિમિટેડ થઈ જાય ને, એ તો સ્પેસિફિક ટેક્સ્ટ પૂરતી થઈ જાય. ના, એમાં એક શબ્દ હોય ને, દાખલા તરીકે કોઈ પણ શબ્દ એક હોય એ બ્લુ કલરનો હોય, બરોબર. તો એ શબ્દને તમે અડો ને એટલે એનું આખું જેટલા પર્યાયવાચી શબ્દ હોય અથવા તો એનો અર્થ શું થાય એ બધું એમાં આવે છે. રાઈટ. હા, એટલે આઈડિયા સરસ છે, પણ આ એટલે ગુજરાતી ભાષા માટેની એપ જનરલી આ બધા માટે હોવું જોઈએ. બધા માટે હોવું જોઈએ ને. બીજું તમે વાંચતી વખતે તો દરેક વખતે બધાય કઈ એવી ટેક્સ્ટ બનાવી ન શકે જેમાં એ લિંક ઇન કરે, અંદર જોડેલી હોય લિંક. તો વાંચતી વખતે તો તમને એ લિંક નથી મળવાની દરેક ટેક્સ્ટમાં. તો એ એક જ રસ્તો છે કે તમે આમ વાંચતા જાઓ, મોબાઈલમાં શબ્દ બોલી કે ટાઈપ કરીને મૂકતા જાઓ, અર્થ વાંચીને આગળ વધતા જાઓ. એ વન સ્ટેપ થઈને તો બહુ ઇઝી થઈ જાય. ધારો કે તમે વાંચો, તમને યાદ પણ રહી જાય, કારણ કે તમને એક જ સ્ટેપમાં મળી ગયું, તમે આગળ વાક્ય વાંચી નાખ્યું, તમારા મગજે સ્ટોર કરી લીધો એનો અર્થ. આ ખૂબ સારું સજેશન છે અને મને એમ લાગે છે કે પ્રશ્નો ઘણા બધા હશે, પણ આપણે સમયની મર્યાદાને જોતા અહીંયા આ સેશન પૂરું કરીએ. જયભાઈની એક સૌથી સારી બાબત જેની સાથે અગેન બધા અગ્રી કરશો કે ખૂબ નિખાલસ છે. જ્યારે તમે મળો, એમની સાથે વાત કરો, તમને કોઈ મિત્રને મળતા હોવ ને વાત કરતા હોવ ને એવી લાગણી અનુભવાય, તમે કદાચ પહેલી વાર મળતા હોવ ને ત્યારે. અને એ જ વસ્તુ એમના લેખનમાં પણ છલકે છે અને એટલા માટે કદાચ આપણે એમની સાથે સૌથી વધારે કનેક્ટ કરી શકીએ છીએ અને આજની પેઢીમાં સૌથી વધારે વંચાતા લેખકોમાંના એક છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. જય વસાવડા માટે. દરેક સર્જક પૂજા સેલ્ફ એક્સટેન્શન જ હોય છે. કોઈકમાં વધારે હોય, કોઈકમાં ઓછું હોય, પણ દરેકનો એક સેલ્ફ તો હોય ને, જે એમાં દેખાતો હોય. શાહરૂખનો એક સેલ્ફ હોય તો એને જે રોલ કર્યા એમાં રોમેન્ટિસિઝમ વધારે દેખાણું, સલમાનમાં એક્શન વધારે દેખાણું, એમ દરેકના પોતાના સેલ્ફની એક એક્સટેન્શન તો આવે જ કળામાં. એટલે એ જે સેલ્ફ છે એનું જ કંઈક રિફ્લેક્શન આવ્યા કરે છે. આનું એક જીવતું ઉદાહરણ જ હું છું પૂજા. જે પેલી અસ્મિતા પર્વની વાત કરી ને, ત્યારે તમે રોડ ક્રોસ કરી ગયા હતા અને એક્ઝેક્ટ તમારી પેલી ગાડી ડ્રાઈવર લઈને આવી ગયા હતા અને પછી પણ મેં કીધું ને એટલે તમે દોડીને પાછા આવ્યા હતા અને અમને સેલ્ફી આપી હતી. હવે આનાથી મોટું તો આનાથી મોટું તો બીજું શું ઉદાહરણ હોય? શક્ય હોય, જેન્યુઇનલી મોટું થતું હોય ત્યાં તો મેં જ સામેથી કહી દીધું હોય ભાઈ નહીં ભેગું થાય, બરાબર. શક્ય હોય ત્યાં સુધી હું આપું. ખાલી એટલું ઘણી વાર કહું સામા માણસને કે હું જમતો હું આવી જાય તો એમ કહું ભાઈ તમે આમ જમી લઉં ત્યાં લગી રાહ તો જુઓ. જમતા જમતા જ સેલ્ફી કેવી આવશે, બરોબર. બાથરૂમમાં આવતા જતા હોય ત્યારે પહોંચી જવા વાળા લોકો પડ્યા છે, બરોબર. તો એટલે કહું 2 મિનિટ રાહ જુઓ ને તો તમારી જ કિંમત થશે આમાં, આ બેકગ્રાઉન્ડ જોઈને કે ક્યાં પડાવે સેલ્ફી એમ. એકચ્યુઅલી આપની એ જ નિખાલસતા અમને બધાને સ્પર્શી જાય છે ને એટલા માટે અમે આપની સાથે બહુ સરસ રીતે કનેક્ટ કરી શકીએ છીએ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ જયભાઈ. થેન્ક યુ. આપની સાથે આટલો નિકટથી સંવાદ કરવાનો મોકો મળ્યો એ અમારા બધાનું પણ સૌભાગ્ય છે. સો થેન્ક યુ વેરી મચ. અને મારે આ બધાનો આભાર માનવાનો. ઘણા બધા અડધો અડધ બેઠા ને એનાથી વધારે ઉભા રહ્યા, નાના બાળકોને તેડીને ઉભા રહ્યા, બરોબર. તો બધા મિત્રો દર વખતે આ રિસ્પોન્સ મળે છે. એવું નથી કે દર વખતે એકના એક હોય છે. દર વખતે ચહેરાઓ જુદા જુદા હોય છે, નવા નવા વ્યક્તિત્વો આવે છે. તો અમે આ તો બહુ જ ઉતાવળે ગોઠવાયેલો પ્રોગ્રામ હતો. આનું સરખી રીતે કંઈ લોકોને જાણ કરવાની, નહીંતર હું જનરલી મેસેજ પણ બધાને કરતો હોઉં, પણ એ શક્ય નહોતું આજે તો, બરાબર. ટ્વીટ કરી હતી ને, હા, ફેસબુક ઉપર મૂક્યું, ઇન્સ્ટામાં ને એમાં મૂકેલું, સ્ટોરીમાં મૂકેલું. પણ આઈ અન્ડરસ્ટેન્ડ કે આટલી ઝડપથી ન થઈ, 24 કલાકે પૂરા નહીં. કાલે રાતના તો અમે લોન્ચ કરી આ વાત, આજે તો સાંજે આપણે ભેગા થઈ ગયા, એટલે 24 અવર્સ નથી લોકો પાસે, અને વર્કિંગ ડે, ચાલુ દિવસ. એટલે અઘરું છે, હું સ્વીકારું છું. તોય બધા આવે છે, દર વખતે પ્રેમ કરે છે. અને આ નવભારતનો આભાર માનું, એ તો મારા માટે હોમપીચ છે.
મને એમ થાય કે ચાલો એ લોકો કરે છે તો ગમે એમ કરીને પહોંચીએ જાઉં. એટલે આજે એમનું ઉદ્ઘાટન સરસ રીતે થયું અને પહેલા પુસ્તક મેળો કરતા એ જુદો એંગલ હતો. હવે તો એ લોકો કલમનો કાર્નિવલ આખો નામ જ આમ પુસ્તક મેળો એ વાતે કાઢી નાખી કે એમાં ઇવેન્ટ પણ થાય, એમાં અલગ અલગ પ્રકારના ટાઇટલ આવે. એવું નહીં ખાલી નવભારતના જ ટાઇટલ હોય, બીજા ટાઇટલ હું આમ નજર નાખતો નીકળો. હજી નાખીશ ખરો, એક રાઉન્ડ મારીને જઈશ. એટલે અમારે રોનક જ કહેતો હતો કે તમે આ બધામાંથી નવરા થાવ તો જોઈ શકશો ને, નહીંતર ક્યાંથી જોઈ શકશો એમ. તો આ વાતને અહીંયા વિરામ આપી અને આપ સૌ આવી રીતે પુસ્તક મેળામાં આવતા રહો, ખૂબ વાંચો, જયભાઈને વાંચો, બીજા લેખકોને વાંચો અને આપનો વિસ્તાર, જ્ઞાનનો વિસ્તાર વધારતા રહો એવી શુભેચ્છા સાથે તમને બધાને થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ડાઉન ઓવર હિયર.